स्टूडेंट्स, संवर्ग संयोजन लेक्चर नंबर 14 लेक्चर नंबर 13 ની અંદર આપણે ભૌમિતિક સંઘટકતા વિશે વાત કરી હતી. બરાબર. આજનો જે ટોપિક છે એમાં પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા વિશે ભણીશું અને એમાં ભૌમિતિક સંઘટકતાનો ઉપયોગ પણ આવશે. પહેલો શબ્દ આપણી પાસે છે કે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા, પણ એના માટે આપણને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ શું છે તે. તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને સમજવા માટે એક સાદી વાત લઈએ કે માનો કે મારી પાસે એક બલ્બ છે અને એ બલ્બમાંથી વિકિરણો બહાર આવે છે. એ જે વિકિરણો છે એ જુદા જુદા તલમાં હોય. કોઈક વિકિરણ એનું તરંગ આ રીતે હોય, કોઈકનું તરંગ આ રીતે હોય, કોઈકનું તરંગ આમ હોય. આમ જુદા જુદા સમતલની અંદર તરંગો પસાર થતા હોય છે. એ જુદા જુદા સમતલના પ્રકાશને આપણે આવો દર્શાવીએ. માનો કે એક સમતલ આ રીતે છે, બીજું સમતલ તેને 90 ડિગ્રીએ છે, કોઈ 45 ડિગ્રીએ છે. આવા તો અનેક સમતલો હોય, અનેક. એને હું એક પ્રિઝમ માંથી પસાર કરું છું. એનું નામ છે નિકોલ પ્રિઝમ. તો એમાંથી જે પસાર થતો પ્રકાશ છે એ માત્ર એક જ તલવાળો હોય. અને આવો જે પદાર્થ છે, આવો જે પ્રકાશ છે, એ પ્રકાશને કહેવાય છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. હવે આ પ્રકાશ ને એક બીજા પદાર્થમાંથી પસાર કરું છું. આ જે પદાર્થ મૂકું છું એ પહેલા તમને ખબર કહી દઉં. આ જે છે એ જુદા જુદા સમતલમાં રહેલો પ્રકાશ છે. નિકોલ પ્રિઝમ એની અંદર એક વિશેષતા છે કે જે માત્ર એક જ સમતલને પસાર થવા દે, બાકીના સમતલને પસાર થવા દેતો નથી. પહેલા આટલો પોઈન્ટ ક્લિયર કરાવો. એક સાદી વાત લઉં તમને. માની લો કે આવી એક પાતળી પટ્ટી છે જેની વચ્ચે જગ્યા છે, અને અહીંયાથી આ જગ્યાએ મેં દોરી બાંધી છે. આ એક જગ્યા છે, દોરી બાંધી છે, દોરી સ્ટ્રેટ ખેંચી રાખેલી છે, અને આ જે ઊભી સ્લીટ છે આવી જગ્યા પણ એવી. હવે અહીંયા જો તરંગ ઉત્પન્ન કરવામાં આવે તો તમે દોરી ખેંચીને છોડી દો તો દોરીને આમ ખેંચીને છોડી દો તો તરંગો આમાં ઉત્પન્ન થાય. આમ ખેંચીને છોડી દો તરંગો આમાં ઉત્પન્ન થાય. તો આ સ્લીટ જો ઊભી હશે તો તેમાંથી માની લો કે શક્યતાઓ છે. એક તરંગ આમ બી હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, પરંતુ ઊભું જે તરંગ છે એ જ પસાર થાય. બાકીના જે તરંગો છે એ અહીંયા શોષાઈ જાય. તો આ તો દોરીની વાત કરી. સેમ ટુ સેમ પ્રકાશમાં પણ હોય. પ્રકાશમાં અનેક સમતલો છે. જેમ દોરીને તમે ખેંચીને છોડી દો અને તેમાં જે વેવ્સ તરંગો ઉત્પન્ન થાય, એવા જે તરંગો અહીંયા ઉત્પન્ન થયા, એવા તરંગો અહીંયા પણ છે. અહીંયા મેં સ્લીટમાંથી પસાર કર્યું, એની જગ્યાએ મેં નિકોલ પ્રિઝમમાંથી પસાર કર્યું. સ્લીટમાંથી પસાર થતું જે દોરીનું જે તરંગ છે એમાં એક જ તલ વાળું જે તરંગ છે એ પસાર થશે, બાકીના તલ આમાં શોષાઈ જશે. સેમ થિંગ અહીંયા છે. નિકોલ પ્રિઝમ, તમે પોલોરોઇડ ગ્લાસ વાળા ચશ્મા આવે છે, યાદ હશે. આમાં ગ્લાસ વાળો બતાવે છે કે જો તમે જોશો તો અમુક તરંગો શોષાઈ જાય છે. એ વાત ચાલે છે અહીંયા. તો નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો તો માત્ર એક જ સમતલમાંથી પસાર થતો પ્રકાશ હોય એ બહાર આવે છે, બાકીના તરંગો શોષાઈ જાય છે. તો કે સાદા પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો અથવા પોલોરોઇડમાંથી પસાર કરો તો જે પ્રકાશ બહાર આવે એ પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચલો અહીંયા આપણે એક કામ કરી લઈએ. અહીંયા જે સ્લીટ છે એને મારે પસાર કરવાની છે, તો એ સ્લીટમાંથી પણ આ તરંગ પસાર થઈ જશે. આ સ્લીટ છે એમાંથી આ બધામાંથી શોષાઈને આટલું બહાર આવ્યું. હજી પણ આ એક
પાતળી છેદવાળી પટ્ટી છે, એમાંથી તરંગ જાય છે. અહીંયા પણ દોરી બાંધેલી છે. પણ હું એક કામ કરું છું, અહીંયા એક બીજી પટ્ટી મેં આડી મૂકી અને એમાંથી હું તરંગને પસાર કરું છું. તો તે સંજોગોમાં આ જે વિકિરણ છે અહીંયા શોષાઈ જશે, આગળ નીકળશે નહીં. બરાબર. હવે જો મારે આને આમાંથી પસાર કરવું છે તો મારે શું કરવું પડે? આ પટ્ટીને ફેરવવી પડે. એટલે આ પટ્ટી સીધી કરીને આ પટ્ટીને હું આવી કરી દઉં, આમાંથી આ કરી દઉં, તો જ આ તરંગ પસાર થાય. એ સિવાય તરંગ પસાર ના થાય. બરાબર. તો આ જે છે એને કહું છું એનાલાઇઝર. એનાલાઇઝ કરનારું છે કે પસાર થવા એની પટ્ટી કઈ રીતે છે એની મને ખબર નથી. હું ગોળ ફેરવીને ખબર પડે કે એમાંથી પસાર પ્રકાશ થશે કે નહીં, એટલે કે તરંગ પસાર થશે કે નહીં. અહીંયા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કર્યો. માનો કે આ પ્રકાશ સીધે સીધો જ પસાર થઈ જાય છે. અહીંયા મેં એનાલાઇઝર મૂકેલું છે, આનું નામ છે એનાલાઇઝર. આ મૂક્યું છે અને એમાંથી એ પ્રકાશ પસાર થઈ ગયો અને અહીંયા હું જોઉં છું તો મને જોઈ શકાય છે. તો કે આ એક પદાર્થ છે, તેમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર થયો અને એનાલાઇઝરમાંથી પણ પસાર થઈ ગયો અને અહીંયા જોઈ શકું છું. આ એક ઘટના છે. બીજી ઘટના એવી છે કે આ પદાર્થની અંદર એવી વિશેષતા છે. હવે માની લો કે થોડીક વાર એવું માની લો કે આ જે પ્રકાશ છે, આને ઉદાહરણ લઈ લો, એક મેં પટ્ટી મૂકી છે, એમાંથી પસાર થઈ જાય છે, એવું થોડીક વાર માટે માની લો. બરાબર. આ પ્રકાશનું તલ આમ ગયું, એનાલાઇઝર એમાં બી આ છે, સીધું પસાર થઈ ગયું. આ એક વસ્તુને વિચાર લો. હવે બીજી શક્યતા વિચારીએ છીએ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આમાંથી પસાર થયો એટલે પ્રકાશ જતો તો આ રીતે. આ એક પદાર્થ છે, એ પદાર્થમાંથી પસાર કરું છું તો આ પદાર્થની એક વિશેષતા એવી છે કે આ તલને આમ કરી નાખે છે, જમણી બાજુ કોણાવર્તન કરી નાખે છે. કાં તો આ પદાર્થની વિશેષતા એવી છે કે તેમાંથી પસાર થતો પ્રકાશ કાં તો આમ બદલી નાખે છે. હવે માની લો કે આ જે સમતલ છે, આ જે સમતલ છે એ સીધું સીધું પસાર થતું હતું, આ રીતે પસાર થતું હતું. આ પદાર્થ હતો, અંદરથી પસાર થયો અને એ વખતે આ જે પ્રકાશ બહાર છે એ આમ થઈ ગયો, ત્રાસો થઈ ગયો, એટલે આમ થઈ ગયો. બરાબર. એટલે કે તલ તેનું બદલાઈ ગયો. હવે મારું જે એનાલાઇઝર છે તો સીધું છે, તો સીધું એનાલાઇઝર હશે તો આ પ્રકાશ આમાંથી પસાર થઈ શકશે નહીં. હવે આ પ્રકાશ આમાંથી પસાર થતો નથી તો મને એમ લાગે મેં તો પ્રકાશ પસાર કર્યો છે, મને દેખાતો કેમ નથી? તો મારે એક કામ કરવું પડે. માની લો કે મારી પાસે આ પ્રકાશ છે, આ સીધો સીધો જતો હતો, મેં આ એનાલાઇઝર અહીંયા મૂક્યું. તો આમ સમજાવું છું, આ એનાલાઇઝર છે, આ પ્રકાશ છે, પ્રકાશ સીધો સીધો પસાર થયો અને એનાલાઇઝરમાંથી પસાર થઈને બહાર આવી ગયો. બીજી શક્યતા, આ પ્રકાશ સીધો સીધો પસાર થતો હતો, આ પદાર્થમાંથી પસાર કર્યો, પદાર્થમાંથી પસાર કર્યો તો સમતલ છે કે આમ થઈ ગયું, સમતલ આમ થઈ ગયું એટલે આમ પ્રકાશ આગળ ગયો, પણ આ જે સ્લિટ છે એનાલાઇઝર એ તો સીધું છે, એને રોકી દે છે, તો આ પ્રકાશ બહાર આવી શકતો નથી. હવે મારે એને જોવું તો શું કરવું પડે? આ એનાલાઇઝરને આમ કરીને રોટેટ કરવું પડે અને આની લાઈનમાં લાવવું પડે, તો જ આમાંથી પસાર થાય. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ રીતે જો થઈ ગયો અને મારું આ એનાલાઇઝર આ રીતે છે તો આ પ્રકાશ આમાંથી પસાર થશે નહીં. હવે મારે આ પ્રકાશને જોવો છે તો શું કરવું પડે? આને રોટેટ કરવું પડે, આમથી આમ, અને તો આ પસાર થઈ શકશે, એ સિવાય પસાર થઈ શકશે નહીં. તો એનાલાઇઝર ને રોટેટ કરવું પડે. બરાબર. હવે તમે સમજો કે જો પદાર્થ છે એમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય છે અને સીધે ને સીધો પસાર થઈ જાય છે, તો એનો મતલબ એવો થયો કે આ પદાર્થ આ સમતલને બદલતો નથી. આ પદાર્થ પ્રકાશના સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલને બદલતો નથી. અને એવું જો છે તો આ પદાર્થને પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. તો પહેલા એક વસ્તુ સમજાય અહીંયા કે જે પદાર્થ
તેમાંથી પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું જે પદાર્થ તેમાંથી પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ન કરે, સીધે સીધો જ પસાર થઈ જાય, તો તે પદાર્થને શું કહેવાય? પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. પણ જો આ પદાર્થ એની અંદરથી પસાર થતા તલને કાં તો આમ કરી દે, કાં તો આમ કરી દે, ફેરવી દે, તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. તો તે પદાર્થને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ એટલે કહેવાય છે, ચલો અહીં આગળ લઈશું, પ્રકાશ ક્રિયાશીલ કહીશું, બરાબર. તો પણ પદાર્થ તેમાંથી પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, મેં આખો શબ્દ લખ્યો નથી, જગ્યા ખૂટે છે એટલે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે તો તે પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. તો બે શબ્દ ભણ્યા, એક પ્રકાશ અક્રિયાશીલ અને બીજું ભણ્યા પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ અક્રિયાશીલ એવું ક્યારે કહેવાય? આ પદાર્થ છે, આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, સીધે સીધો પસાર થઈ ગયો, તલ એમને એમ જ છે, તો આ જે પદાર્થ છે એને કહીશું પ્રકાશ અક્રિયાશીલ. પણ જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આમાંથી પદાર્થમાંથી પસાર થયો અને પસાર થાય એ વખતે તલ આમ થઈ જાય, કાં તો તલ આમ થઈ જાય, તલ બદલાઈ જાય, તો આ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. હવે જો તલ જમણી બાજુ કોણાવર્તન અનુભવે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ જમણી બાજુ કોણાવર્તન અનુભવે, તો આ જે પદાર્થ છે, આ ટ્યુબમાં ભરેલો જે પદાર્થ છે, એ પદાર્થને ડેક્સ્ટ્રો કહેવાય. અને જો ડાબી બાજુ કોણાવર્તન થઈ જાય, તલ ડાબી બાજુ બદલાઈ જાય, એન્ટી ક્લોકવાઇઝ આવી જાય, તો તેને કહેવાય છે લીવો. તો ધ્યાન આપો, જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ થાય તો તે પદાર્થને ડેક્સ્ટ્રો એવું કહેવાય, અથવા તેને કહેવાય દક્ષિણ ભ્રમણીય. એની સંજ્ઞા છે સ્મોલ ડી, કેપિટલ ડી નહીં, ધ્યાન આપજો, સ્મોલ ડી, અથવા તેની સંજ્ઞા છે પ્લસ, સ્મોલ ડી અથવા પ્લસ. અને જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ થાય તો તે પદાર્થને લીવો અથવા વામભ્રમણીય કહેવાય. એની સંજ્ઞા છે સ્મોલ એલ અથવા માઇનસ, બરાબર. અહીંયા સ્મોલ ડી છે, અહીંયા સ્મોલ એલ છે, આટલું ધ્યાન આપજો. ટૂંકમાં આટલું યાદ રાખવાનું, એક પદાર્થ છે, આ જે સાધન છે એ સાધનનું નામ શું છે? પોલારીમીટર. પોલારીમીટર નું સાધન છે, એમાં એક ટ્યુબ છે, એ ટ્યુબ આ છે, એ ટ્યુબમાં એક પદાર્થ ભર્યો છે, એ પદાર્થમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરું છું. જો પ્રકાશ સીધે સીધો પસાર થઈ જાય તો આ પદાર્થને પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પદાર્થમાંથી પસાર થાય અને તેનું તલ જમણી બાજુ કોણાવર્તન અનુભવે તો આ પદાર્થને ડેક્સ્ટ્રો કહેવાય, અથવા દક્ષિણ ભ્રમણીય કહેવાય, અથવા સ્મોલ ડી કહેવાય, અથવા પ્લસ સંજ્ઞાથી ઓળખાય. જો આ પદાર્થમાંથી પસાર થતું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ ડાબી બાજુ કોણાવર્તન અનુભવે તો તે પદાર્થને લીવો, કાં તો સ્મોલ ડી અથવા વામભ્રમણીય તરીકે ઓળખીશું, અથવા સ્મોલ એલ અથવા માઇનસ સંજ્ઞા તરીકે ઓળખીશું, બરાબર. કેટલીક વખત પૂછે છે પ્રયોગનું નામ શું? તો પોલારીમીટર. આપણે બધું નોંધ કરી દો, પછી આપણે પોઈન્ટ ભણીએ. હવે મનમાં પ્રશ્ન થાય કે પદાર્થની અંદર એવું શું હોય કે અમુકને પસાર થવા દે, તલને બદલે નહીં, અમુકના તલને બદલી નાખે, કાં તો તલ આમ કરી નાખે, કાં તો તલ આમ કરી નાખે. તો કે જે પદાર્થની અંદર આવો ગુણધર્મ છે એ પદાર્થને આપણે કહીશું પ્રકાશ ક્રિયાશીલ. એવું ક્યારે જોવા મળે? તો કે જો પદાર્થ કિરાલ હોય ત્યારે. પદાર્થ કેવો હોય? કિરાલ હોય ત્યારે. અથવા પદાર્થ કેવો હોય? અસંમિત હોય. તો પેલા કિરાલ એટલે શું અને અસંમિત હોય એટલે શું એની વાત કરીએ, પછી બાકીની વાત આપણે લઈશું. હવે જુઓ, માનો કે મારી પાસે આ એક એ પરમાણુ છે, એની ઉપર અહીંયા મેં જોડ્યો છે એક સ્મોલ એ, અહીંયા છે સ્મોલ બી, આ છે સ્મોલ સી
અને આ જે છે એ છે સ્મોલ ડી. અહીંયા અરીસો છે માની લો, આ અરીસો છે. હવે આનું મારે પ્રતિબિંબ ગણવું હોય તો શું લખાય? આ એ ની જગ્યાએ એ જ આવે, આ એ છે એની જગ્યાએ આ એ જ આવે, બરાબર. હવે આ જે સી છે એ આ બાજુ દેખાતો હતો એની જગ્યાએ સી આ બાજુ દેખાશે. બી આ બાજુ છે એ બી ક્યાં આવશે? આ રીતે આવશે. અને ડી જે છે એ પાછળ હતો એ આ જગ્યાએ આવશે. આ છે ડી, બરાબર. હવે આને વ્યવસ્થિત રીતે બતાવવા જવું તો એવું કહેવાય કે આ પદાર્થને આ વસ્તુની પર મૂકી દો, બરાબર. તો એક્ઝેક્ટ બંધ બેસતી રચના નહીં આવે. એની ઉપર એ એક્ઝેક્ટ બંધ બેસશે. આને ઉઠાવીને આમ તમે મૂકી દો તો એક્ઝેક્ટ બંધ બેસતી રચના નહીં આવે. કેમ નહીં આવે? એની ઉપર એ આવી શકશે, આ એની ઉપર એ આવી શકશે, પણ જ્યાં બી હતું ત્યાં કોણ આવી ગયું? સી. આને ઉઠાઈને અહીં મૂકી દો તો સી ની ઉપર કોણ આવે? બી આવે. બીજું આ બી જે છે એ સમતલ આની ઉપર છે, આ બાજુ આવતું રહ્યું. બીજું આ ડી જે છે અને આ ડી, અહીંયા ડી પાછલી સાઈડે છે, અહીંયા પણ પાછલી સાઈડે છે, પરંતુ આ ડી આ બાજુ છે જ્યારે અહીંયા ડી આ બાજુ છે. એટલે કે આ અને આ બંને એકબીજા ઉપર બંધ બેસતી રચના આવી શકે નહીં. અને એટલા માટે આ પદાર્થને આપણે કિરાલ પદાર્થ કહીશું. આ પદાર્થને શું કહેવાય? કિરાલ. તો કિરાલ શબ્દ છે, કિરાલનો મતલબ છે હાથનો પંજો. આ વસ્તુને શીખવવા માટે હાથના પંજાનો ઉપયોગ કરવામાં આવે. એક સિમ્પલ વિચારો. દાખલા તરીકે મારી પાસે આ એ છે, આ છે અરીસો. તેનું પ્રતિબિંબ કેવું આવે? આવું આવે. હું એને એ પર મૂકી દઉં તો એક્ઝેક્ટ બંધ બેસતી રચના આવી જાય. જો એને એ ઉપર મૂકી દો, પ્રતિબિંબને વસ્તુ ઉપર મૂકી દો અને બંધ બેસતી રચના મળે તો આ જે પદાર્થ છે એને કહેવાય છે અકિરાલ. એને શું કહેવાય? અકિરાલ. એટલે કે આ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે. પદાર્થ અક્રિયાશીલ છે. પણ માની લો કે મારી પાસે આ રીતે બી છે તો એનું પ્રતિબિંબ કેવું પડે? આ રીતે પડે. આનું પ્રતિબિંબ આવું પડે. હવે આ બી ને ઉઠાઈને આની પર મૂકી દો તો એક્ઝેક્ટ બંધ બેસતી રચના મળી શકતી નથી. તો આવો જે પદાર્થ છે એ અસંમિત છે. આવો જે પદાર્થ છે એને કિરાલ કહેવાય. તો આ જે પદાર્થ છે એને કહેવાય છે કિરાલ. એવા પદાર્થને અસંમિત કહેવાય. એવો પદાર્થ એ કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, બરાબર. તો હાથના પંજાની વાત કેમ આવી? તો જો આપણે હાથના પંજાની વાત લઈ લઈએ. માનો કે હાથનો પંજો આ રીતે છે, બરાબર. તો એને તમે દોરવા જાઓ તો સિમ્પલ હાથનો પંજો કેવો આવે? હાથનો પંજો થાય. એનું પ્રતિબિંબ તમે લો તો પ્રતિબિંબ કેવું આવે? આ રીતનું પ્રતિબિંબ તમને મળે. હવે આને આની પર મૂકવા જાઓ તો આ અંગૂઠો આ બાજુ છે, પણ આને મૂકવા જશો તો આ બાજુ અંગૂઠો આવશે. એટલે કે આને આની ઉપર કે આને આની પર 100% બંધ બેસતી રચના બનાવી શકતા નથી. એટલે કે સમતલથી ઉપરથી ઉઠાવીને આની પર મૂકી દેવામાં આવે તો બંધ બેસતી રચના જોવા મળતી નથી. માટે એને કહેવાય છે, શું કહેવાય તેને? એને કહેવાય છે કિરાલ. આ કોના આધારે સમજાયું? હાથના પંજા વડે સમજાયું. હાથના પંજાને કહેવાય છે કિરાલ. એટલે કિરાલ વડે સમજાયું માટે પદાર્થને કિરાલ તરીકે ઓળખીશું. હવે આને ભૂલી જાઓ, આપણે આવું યાદ રાખીશું. આની વાત પછી કરીશું. જો વસ્તુ અને તેના પ્રતિબિંબને એકબીજા પર સંપૂર્ણ અધ્યારોપિત કરી શકાય, એકબીજા પર સંપૂર્ણ અધ્યારોપિત કરી શકાય તો તેને અકિરાલ કહેવાય. ઉદાહરણ તરીકે એ આ છે અરીસો, આ છે તેનું પ્રતિબિંબ, આની પર એ મૂકી દો તો તેને શું કહેવાય? અકિરાલ, બરાબર. એવો પદાર્થ કેવો હોય? પ્રકાશ અક્રિયાશીલ. અકિરાલ પ્રકાશ ક્રિયાશીલ નથી. બીજું છે
તેમાંથી પસાર થતો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ના થાય. એટલે આ પ્રકારનો પદાર્થ હોય તેમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સીધે સીધો જ પસાર થઈ જાય. બરાબર, તો એને કહીશું પ્રકાશ અક્રિયાશીલ. પછી જો વસ્તુ અને તેના પ્રતિબિંબને એકબીજા પર પૂર્ણ રીતે અધ્યારોપિત ન કરી શકાય, જેમ કે બી, એનું પ્રતિબિંબ આવ્યું ઊંધો બી અને આની પર મૂકો તો બંધ બેસતી રચના મળતી નથી, તો આને કહેવાય છે કિરાલ, એને કહેવાય છે અસંમિત પદાર્થ. બરાબર, તો તે પદાર્થનું શું કહેવાય છે? પ્રકાશ ક્રિયાશીલ. હવે આ જે વસ્તુ છે, પછી આ ચલાવવાનું બાકી રહ્યું. આ જે કોન્સેપ્ટ છે એ આપણે સંકીર્ણ સંયોજનોની અંદર મૂકવાનો છે. બરાબર, તો હવે આપણે સંકીર્ણ સંયોજનમાં આ કોન્સેપ્ટ ક્યાં કામ કરે છે એ જોઈએ. હવે સમજો POS એટલે શું? તો POS એનો મતલબ છે પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી એનો મતલબ છે પદાર્થને બે ભાગમાં વહેંચો અને બંને ભાગ એક સરખા આવતા હોય, બંને ભાગ એક સરખા આવતા હોય તો તેને કહેવાય છે પ્લેન ઓફ સિમેટ્રી. બરાબર, જો પદાર્થ બે સરખા ભાગમાં વહેંચાતો હોય તો તે પ્લેન ઓફ સિમેટ્રી છે, અને જો પ્લેન ઓફ સિમેટ્રી છે તો તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો ધ્યાન આપજો કે જો પદાર્થમાં POS હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ નથી. બરાબર, બીજી એક વાત કે કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે એના માટે આપણે એ વાત કરી હતી કે સ્મોલ d અને સ્મોલ n. બરાબર, જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય તો ડેસ્ટ્રો કહેવાય અને ડાબી બાજુ થાય તો તેને લીવો કહેવાય. પરંતુ ખબર ક્યારે પડે? પ્રયોગથી જ ખબર પડે કે તે પદાર્થ ડેક્સ્ટ્રો છે કે પદાર્થ લીવો છે. પદાર્થનું બંધારણ જોઈને હું પણ નથી કહી શકતો, તમે પણ કહી શકતા નથી. બરાબર, ઓકે. જો પદાર્થમાં POS હોય તો પ્રકાશ ક્રિયાશીલ નથી. અહીંયા સૌથી પહેલા આપણે Ml4 પ્રકારનું સંકીર્ણ લઈએ. બરાબર, જો ધાતુ સાથે ચારે ચાર લિગેન્ડ જુદા હોય, પહેલો પોઈન્ટ, તથા તે સમચતુષ્ફલકીય રચના ધરાવતા હોય તો જ તે પ્રકાશ ક્રિયાશીલ છે. તો ધાતુની સાથે ચાર લિગેન્ડ જોડાયેલા છે અને ચારે ચાર લિગેન્ડ જુદા જુદા છે, અને તે સંજોગોમાં પણ આગળ વિચારવાનું કે ધાતુનું સંકરણ કયું છે તે. જો sp3 સંકરણ છે, જો sp3 સંકરણ છે અને ચારે ચાર લિગેન્ડ જુદા છે તો તે અસંમિત છે, તો તે કિરાલ છે, અને જો કિરાલ છે તો તે પ્રકાશ ક્રિયાશીલ છે. બરાબર, પણ એવું ન હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ નથી. જો કે હજી સુધી Ml4 પ્રકારના સમચતુષ્ફલકીય હોય એવી રચનાઓને શોધી શકાય, મીન્સ કે અલગ લિગેન્ડને અલગ સંકીર્ણને પ્રાપ્ત કરી શકાયા નથી. હવે આ Ml4 આવ્યું, ત્યાર પછી લઈશું આપણે સમતલીય ચોરસ. તો સમતલીય ચોરસમાં લગભગ પ્રકાશ ક્રિયાશીલતા જોવા ન મળે. કેમ જોવા ન મળે?
કારણ કે તેમાં POS છે. ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે હું એક સંકીર્ણની રચના લઉં છું. આ એક સમતલીય ચોરસ છે. અહીંયા માનો કે મેં પ્લેટિનમ મૂક્યું, અહીંયા મૂકું છું NH3, અહીંયા મૂકું છું Br, અહીંયા મૂકું છું Py pyridine અને અહીંયા મૂકું છું ક્લોરીન. તો હું આ રીતે ભાગ પાડું તો આ બાજુ Br અને Py આવે, આ બાજુ NH3 અને Cl આવે. એટલે બે સરખા ભાગ પડતા નથી. બરાબર. ચલો, હું એવું નથી વિચારતો, હું આમ ભાગ કરી નાખું તો આ બાજુ NH3 અને Br છે, આ બાજુ Cl અને Py છે. તો અહીંયા પણ બે સરખા ભાગ પડતા નથી. તે એવું કહેવાય કે પ્લેન ઓફ સિમેટ્રી નથી. પરંતુ આપણે તમામ શક્યતાઓને વિચારવાની. પણ માની લો કે હું એને આ સમતલ છે એને હું આડું કાપી નાખું, સમતલને આડું કાપી નાખું તો આપણે વિચારજો કે માનો કે ટુકડા આવા રીતે કરું છું. આ મારી પાસે જાડી પ્લેટ છે. આ પ્લેટને આ બે ટુકડામાં વહેંચી નાખ્યો. બે ટુકડામાં વહેંચવાના કારણે એક ટુકડો આ રીતે આવ્યો અને બીજો ટુકડો આ રીતે આવ્યો. આ જે પ્લેન છે ને આ ભાગ પાડી નાખ્યા. હવે જે Cl છે એ અડધો Cl અહીંયા છે, અડધો Cl અહીંયા જેવું વિચારી લો. એટલે 1/2 Cl અહીંયા છે, 1/2 Cl. એવા બે પરમાણુના કઈ Cl ભાગ પાડવાના હોતા નથી. પણ આ એક સમજવાની વસ્તુ છે. તો Py છે તો Py અડધો અહીંયા, અડધો અહીંયા, Br અડધો અહીંયા, અડધો અહીંયા, NH3 અડધો અહીંયા, અડધો અહીંયા. તો અડધો અડધો ભાગ વહેંચાય એટલે કે બેના સરખા ભાગ પડે છે. તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે. અને જો પ્લેન ઓફ સિમેટ્રી છે તો આ જે પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. બરાબર. એ પ્રકાશના તલને બદલી શકતું નથી. તો ધ્યાન આપી લેશું, સમતલીય ચોરસમાં લગભગ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. લગભગ એટલા માટે લખ્યું છે કે કોઈક એવો સંઘટક આવે કે તેમાં અવકાશી ગોઠવણી જુદી આવતી હોય તો ત્યાં એવી સંઘટકતા મળવાની શક્યતા છે. એટલા માટે લગભગ શબ્દ આવ્યો. હવે મેઇન જે છે એ છે આપણી પાસે અષ્ટફલકીય રચનાની વાત. તો સૌથી પહેલા લઈશું આપણે અષ્ટફલકીય. અહીંયા બે વસ્તુને હું એક સાથે મિક્સ કરું છું. અષ્ટફલકીય સંકરણની અંદર તમને આવું પૂછાય, નીચે આપેલા સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકોની સંખ્યા કેટલી? ક્વેશ્ચન નંબર 1. બીજો ક્વેશ્ચન, તેમાં પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા કેટલી? બીજો ક્વેશ્ચન. અને ત્રીજો ક્વેશ્ચન છે કુલ સંઘટકોની સંખ્યા કેટલી? કુલ અવકાશીય સંઘટકોની સંખ્યા કેટલી? તો અવકાશીય સંઘટકની જ્યારે વાત કરતા હોઈએ, અવકાશીય સંઘટક તો તેમાં બે આવે, એક ભૌમિતિક અને બીજો આવે છે પ્રકાશ ક્રિયાશીલ. જો પદાર્થની અંદર પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા જોવા મળે તેમાં બે ભાગ પડે, D અને L. તો સંઘટકોની સંખ્યા કરવાની હોય તો આને પણ ધ્યાનમાં લેવું પડે, આને પણ તમારે ધ્યાન ઉપર લેવું પડે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ A5B પ્રકાર. A5B પ્રકાર એટલે કે 5 લિગેન્ડ એક પ્રકારના અને આ એક લિગેન્ડ એક પ્રકારનું છે. ઉદાહરણ લઈએ આપણે. હું લખું છું Cr NH3 5 ટાઈમ Cl એવું આપેલું છે અને એ લખું છું 2+. હવે આના મારે સંઘટકો બનાવવા છે. તો પહેલી વાત તો Ma5B હોય તો તેના ભૌમિતિક સંઘટકો ના મળે અને તેના પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો જોવા ના મળે. સમજાવું છું કેમ તે. તો પહેલી વાત તો તેનો ભૌમિતિક કે પ્રકાશ
ક્રિયાશીલ સમઘટક જોવા ન મળે, તો ભૌમિતિક સમઘટકતામાં શું આવે? C સાથે ટ્રાન્સ રચના આવે, કાં તો મેરીડિયોનલ અને ફેશિયલ આવું આવે, જે અગાઉ આપણે વાત કરેલી હતી. તો એ બે પ્રકારની રચના હોય. બીજું છે પ્રકાશ ક્રિયાશીલ, એ પણ જોવા ના મળે. તો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ જે રચના છે, આ છે CR છે, અહીંયા લખું છું NH3, અહીંયા લખ્યું મેં Cl, ફરી લખ્યું NH3, અહીંયા છે NH3, અહીંયા છે NH3 અને અહીંયા છે NH3, અથવા Cl અહીંયા મૂકું છું, NH3 અહીંયા મૂકું છું. હંમેશા યાદ રાખો, NH3 સામસામે આવેલા હોય તો તેવી રચનાને ટ્રાન્સ રચના કહેવાય. NH3 સમાન આવેલા હોય તો તેને ટ્રાન્સ રચના કહેવાય. અને જો ટ્રાન્સ રચના હોય તો તેમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા ના મળે. તો કેમ ના મળે? એટલા માટે ના મળે કે તેમાં પ્લેન ઓફ સિમેટ્રી છે. પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે કે તેને બે ભાગમાં વહેંચો તો બે ભાગમાં સરખી રીતે વહેંચાય. હવે કેવી રીતે વહેંચાય? આટલો સહેજ નોંધ કરી દો, સમજાવું છું તમને. હવે જુઓ, જે બંધારણ બતાવ્યું હતું એ આ રીતે છે. આની પણ વીજભાર છે 2+. હવે મારે આમાં પ્લેન ઓફ સિમેટ્રી જોવી છે, એટલે બે સરખા ભાગની અંદર મારે વહેંચવું છે. માની લો કે હું અહીંયાથી ટુકડો કરી નાખું, તો આ ભાગ આ બાજુ જાય, આ ભાગ આ બાજુ જાય, એટલે કે NH3 થી એક ઘા મારી આપણે તો આટલો ભાગ ચીરાઈ જાય. તો આ બાજુ Cl NH3 આવે, આ બાજુ NH3 આવે, તો બે સરખા ભાગ પડતા નથી. એક રીતે જોવા જાવ, જો હું આમથી આમ ટુકડો કરી નાખું અને આ ભાગ છૂટો કરી દઉં, આ ભાગ છૂટો કરી દઉં, તો આ બાજુ Cl અને NH3, આ બાજુ NH3 અને NH3, તો બે સરખા ભાગમાં વહેંચાતું નથી. પણ જો હું એવું કામ કરું કે આ જે આડી રેખા દેખાય છે એને હું આડું કાપી નાખું. દાખલા તરીકે મારી પાસે આ નોટ છે, બરાબર? આ રીતે NH3 Cl NH3 આ રીતે છે. અહીંયા NH3 છે, અહીંયા Cl છે, અહીંયા NH3 છે, અહીંયા NH3 છે, ઉપર NH3 છે, નીચે NH3 છે. જો હું આ પ્લેટને હું આડી કાપી નાખું તો ઉપલા ભાગમાં કોણ આવે? NH3 આવે. નીચલા ભાગમાં કોણ આવે? NH3 આવે. એટલે સરખા ભાગ આવ્યા. ઓકે, હું આડું કાપી નાખું છું અને બે ભાગ છૂટા કરી દઉં તો અડધો Cl ઉપર જાય, અડધો Cl નીચે રહે, અડધો NH3 ઉપર જાય, અડધો NH3 નીચે આવે. અહીંયા પણ અડધો ઉપર અડધું નીચે, અડધું ઉપર અડધું નીચે, તો બે સરખા ભાગ પડી ગયા. પ્લેન ઓફ સિમેટ્રીની અંદર બધી જ શક્યતાઓને વિચારવાની. અને જો બે સરખા ભાગ પડે છે, તો તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી, બરાબર? પણ એવું દર વખતે તમે કરવા જશો તો તમારો મેળ નહીં થાય. તમે ક્યારે નક્કી કરશો કેવી રીતે બને છે? તેના માટેની પદ્ધતિ શીખવાડો. તમારે શું કરવાનું? ગ્રુપ બનાવવાના. કેવી રીતે? તો જુઓ, સામસામેના ગ્રુપ લઈ લેવાના. હવે આની જગ્યાએ હું આવું કરું છું, લઉં છું રચના આ રીતે. મેં રચના આ રીતે લીધી. 1 2 3 4 અને 5 સરખા પ્રકારના છે એટલે લખું છું A, અહીંયા છે A. આ Cl જુદું છે, અહીંયા લખી દો B. હવે સામસામેના ગ્રુપ બનાવો. A અને A નું ગ્રુપ, એ પહેલા લખો A ગ્રુપ, બરાબર? પછી આ અને આ ગ્રુપ, તો બીજું ગ્રુપ કયું બન્યું? AB ગ્રુપ બન્યું. હું AB ગ્રુપ લખું કે BA ગ્રુપ લખું તો પણ ચાલે. એક ગ્રુપ આ, બીજું ગ્રુપ આ અને ત્રીજું ગ્રુપ કયું આવ્યું? AA. તો ત્રીજું ગ્રુપ આવ્યું AA. આવી રચના આવી. તમારે એવું યાદ રાખવાનું કે જો AA એવું આવતું હોય અથવા BB એવું આવતું હોય કાં તો CC એવું આવતું હોય તો તે સંજોગોમાં તેનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ન જોવા મળે. તો યાદ રાખો, પહેલો પોઈન્ટ કે જો AA જેવી રચના આવે
તો તે પ્રકાશ ક્રિયાશીલ ન હોય. એવું કેમ કે એ એને એ આવે એટલે આપણે વિચારવાનું કે આડું કાપી નાખીએ તો અડધો એ ઉપર આવે, અડધો એ અહીં નીચે આવે, અને આ તો મારી પાસે બે ભાગમાં વહેંચવાના છે જ. તો તે સંજોગોમાં તેનો પ્રકાશ ક્રિયાશીલ સંગઠક જોવા ના મળે. બીજી શક્યતા, માની લો એક ઉદાહરણ તમને આપું છું. માનો કે મેં આવું કામ કર્યું. બીજી ઉદાહરણ લઈએ આપણે. ચલો, આમાં સંગઠકતા જોવા મળતી નથી. બીજો પ્રકાર લઉં છું અહીંયા MA4B2. MA4B2 અને આ ઉદાહરણમાં લઉં છું કે Cr NH3 4 ટાઈમ Cl2. આવી રચના મને આપેલી છે. મને પ્રશ્ન પૂછ્યો છે સમઘટકોની સંખ્યા કેટલી. આપણે સ્ટેપ વાઇઝ જઈએ છે. તમામ વસ્તુ ક્લિયર થશે. એટલે કે આ જે છે એની રચના કોના જેવી થઈ? MA4B2. 4 લિગેન્ડ એક સરખા અને બીજા 2 લિગેન્ડ સરખા, આનાથી આ જુદા છે. તો આ રચના કોના જેવી થઈ? આના જેવી. તો આની રચના બનાવી દઈએ. તો એની રચના આ રીતે બને. આ M 4 A છે, NH3 મૂકો તો પણ ચાલે. અહીંયા મૂક્યું A અને A. અહીંયા આવશે B અને B. જ્યાં B છે ત્યાં તમારું શું સમજવાનું? Cl. આને મારે ગ્રુપ બનાવવા છે. એ ગ્રુપ બનાવતા પહેલા આ રચના કઈ થઈ? સીસ. તો આ જે રચના છે એ સીસ રચના થઈ. ચલો ટ્રાન્સ રચના લઈએ. તો આ B અને B સામ સામે મૂકી દઈએ. B અને B, A અને A, A અને A. આવી રીતના બની. તો એક સીસ રચના મળે છે અને બીજી ટ્રાન્સ રચના મળે છે. એટલે પહેલો પ્રશ્ન એ છે કે ભૌમિતિક સંગઠક કેટલા? તો 1 અને 2. બીજી કોઈ શક્યતા દેખાતી નથી. હવે આપણને પ્રશ્ન પૂછે છે કે તે પ્રકાશ ક્રિયાશીલ સંગઠક છે, તો તમારે ગ્રુપ બનાવવાનું. તો ગ્રુપ માટે શું કરીશું? A અને B, એટલે આનું ગ્રુપ બની ગયું AB. A અને B, AB, A અને A, આનું ગ્રુપ બન્યું આ રીતે. ચલો અહીંયા જોઈએ. A અને A, A અને A, A અને A, B અને B. આવું ગ્રુપ બન્યું. હમણાં જે વાત કરી હતી, આ પ્રકારનું જો ગ્રુપ આવતું હોય તો અહીંયા A અને A પ્રકારનું ગ્રુપ છે, મારા પ્રકાશ ક્રિયાશીલ નથી. કદાચ કોઈક વાર એવું બને કે એક ઉદાહરણ આપું છું કે બાય ચાન્સ આવું હોય, ગ્રુપ આવું બને AB અને BC. માનો કે આવું ગ્રુપ છે તો અહીંયા જેમ AA અથવા BB અથવા CC એવું ગ્રુપ છે નહીં. AB છે, AB છે, BC છે, પણ સમાન પ્રકારના ગ્રુપ રિપીટ થતા હોય, સમાન પ્રકારના ગ્રુપ રિપીટ થતા હોય, બે વાર આવતા હોય, તો તે પ્રકાશ ક્રિયાશીલ ના હોય. તો લખું છું અહીંયા સમાન પ્રકારના બે ગ્રુપ આવે તો તે પ્રકાશ ક્રિયાશીલ ન હોય તે ધ્યાન રાખજો. તો અહીંયા સી સાથે ટ્રાન્સ મળે. અહીંયા AB ગ્રુપ બે વાર આવ્યું. એમ ના જુઓ તો A ગ્રુપ તો છે જ, માટે પ્રકાશ ક્રિયાશીલ નથી. A એક છે, માટે પ્રકાશ ક્રિયાશીલ નથી. હવે એમ પણ કહેવાય આ A છે, બે વાર છે, પ્રકાશ ક્રિયાશીલ નથી. એટલે કે બંને પ્રકાશ અક્રિયાશીલ છે. એટલે અગાઉના પીરિયડમાં જે સી અને ટ્રાન્સ લીધેલા હતા એને થોડુંક રિપીટ આપણે એટલા માટે કરીએ છીએ કે જેથી આ વસ્તુ આપણી નજરમાંથી બહાર નીકળી ના જાય. બરાબર. ચલો ત્યાર પછી લઈશું આપણે MA3 અને B3. હવે MA3 B3 એની બે રચના ભણ્યા હતા, ફેશિયલ અને મેરીડિયોનલ.
तो फेशियल मेरिडियनल रचना वही रही આપણે માની લો કે આપણી પાસે આ M છે A અને A B અને B આ કઈ રચના થઈ ફેશિયલ એક કામ કરો આટલું દોરી દો પછી એટલું કામ કરાવડાવો તો અહીંયા Ma3B3 આપણે મૂકીશું બરાબર તમને પ્રશ્ન પૂછેલો છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને ભૌમિતિક સમઘટકોની સંખ્યા જણાવો તો પહેલા તો લઈએ આ Ma3B3 તો આ લખો તો પણ ચાલે આ પણ લખો ચાલે આનાથી જલ્દી સમજ પડે એટલે લખું છું અહીંયા કે અહીંયા તમે મૂકશો આ રીતે અહીંયા મૂક્યો M અહીંયા મૂક્યો A આ બાજુ A અહીંયા A પછી 3 વાર B છે એ 3 વાર B એ આ રીતે બની ગયો એક ફેસ બની માટે આ જે રચના છે એ રચનાને કહેવાય છે ફેશિયલ બીજી રચના બનાવું છું મેરિડિયોનલ તો મેરિડિયોનલ ની અંદર 3 વાર A તો એક વાર A અહીંયા બીજો તેની સામે એક વાર અહીંયા અહીંયા મૂકી દો B અહીંયા મૂકી દો B અહીંયા મૂકી દો B આ એક સમતલ થઈ ગયું આ જે રચના છે એને કહેવાય છે મેરિડિયોનલ 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 અથવા MER ફેશિયલ એટલે કે FS તો દર વખત આવું કે દોરવું ના હોય અને દોર્યા વિના કામ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ પહેલા શીખવાડી દઉં અને પછી કરીશું આપણે બરાબર તો દોર્યા વિના કામ કરવું હોય તો ગ્રુપ કેવી રીતે બનાવવાના એ શીખવાડું એ આવડી જાય એટલે તમને ઘણું બધું કામ જાતે કરી શકશો આ જે 3 વાર A છે એટલે પહેલા એક કામ કરો A ફરીવાર A છે એટલે ફરીવાર A પછી B 3 વાર છે એટલે એક વાર બીજી વાર અને ત્રીજી વાર એક રચના મેં મૂકી દીધી આ રીતે હવે એક ગ્રુપ આ છે બીજું ગ્રુપ આ છે અને ત્રીજું ગ્રુપ આ છે હવે શું કરવાનું એક ગ્રુપને એમને રાખી મૂકો અને બીજાને ટ્વિસ્ટ કરો આપણે એક કામ કરો આ ફેરવવા જાઓ તો ગ્રુપ કયું બને તો બીજું કોઈ ગ્રુપ નહીં બને और ગ્રુપનો મતલબ તમે જાણો આ AB ને ઢાંકી દઉં છું બરાબર AB ને ઢાંકી દેવો એટલે કે AB અંદર રાખી મૂકવાનું AB ને ઢાંકી દેવો એટલે કે AB ને બદલવાનો નહીં અત્યારે બદલતા નથી હવે આ A મેં રાખ્યો અહીંયા આ અને આને ગ્રુપ છે એટલે ચેન્જ કરીએ છે તો આ A છે એની જગ્યાએ હું આ B ને મૂકું છું એટલે આ B આ A ને અહીં લઈ જાઓ તો B તો એક ગ્રુપ આ બન્યું બીજું ગ્રુપ આ બન્યું ચલો હવે આને લાવી દઈએ અને આમાંથી ગ્રુપ બનાવું છું આમાંથી ગ્રુપ નહીં બને ખબર કેવી રીતે પડે કે ગ્રુપ ના બને તો કે A એવું જો 3 વાર આવી જતું હોય તો ગ્રુપ ના બને તમે આને દાબી દો તો B એવું 3 વાર આવ્યું માટે એમાંથી ગ્રુપ બને નહીં તો અહીંયા બે જ ગ્રુપની શક્યતા છે એટલે કે ભૌમિતિક સંઘટકો કેટલા તો કે બે તેના ભૌમિતિક સમઘટકો એની જગ્યા કેટલી આવે બે હવે તમને પૂછ્યું જો પ્રકાશ ક્રિયાશીલ છે તો તમે જુઓ A આવી ગયું મારે પ્રકાશ ક્રિયાશીલ નથી હવે અહીંયા A નથી અહીંયા BB પણ નથી પણ તમે જો AB એવું બે વાર છે મેં અગાઉ કહ્યું હતું ને કાં તો AA એવું આવતું હોય કાં તો AB એવું બે વાર આવતું હોય તો આ પણ પ્રકાશ ક્રિયાશીલ નથી આ પણ પ્રકાશ ક્રિયાશીલ નથી તો કે તેમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા ન મળે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા ન મળે બરાબર હવે યાદ રાખી મૂકશો તો પણ ચાલશે Me3B3 માં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા ના હોય પરંતુ આ મેથડ વધુ સારી છે જેમ જેમ આગળ કોમ્પ્લિકેશન આવતું જાય તેમ તેમ આપણને મુશ્કેલી પડે બંધારણ દોરતા ના આવડતું હોય ત્યારે આમાંથી મારે બંધારણ બનાવવા છે તો ભૌમિતિક સમઘટકો કેટલા મળે અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા મળે તે પહેલા જુઓ અને ગ્રુપ બનાવવાના છે
તમે એવું ખબર તો પડે ને, a 3 વાર એટલે NH3 3 વાર, એક વાર b c d, એક વાર b c અને d એવું આવે બરાબર. હવે તમે જુઓ 3 વાર a છે એટલે a 3 વાર લખ્યા, b c d, b c અને d એક ગ્રુપ આ થયો. a ab અને cd એ ગ્રુપનો મીનિંગ છે. પહેલા તો આ અર્થઘટન પણ સમજો. આનો મીનિંગ એવો છે a અને a એકબીજાની સામે આવે. જેમ કે મારે અહીંયા જોવું છે તો જો ab એક ગ્રુપ, ab એક ગ્રુપ, ab એક ગ્રુપ જે આપણે બનાવ્યું. જો ab એટલે આ ab, ab એટલે ab, a અને b એટલે ab. આને લેવું છે તો aa. કેવી રીતે aa? aa એટલે આ, a અને b એટલે ab, b અને b એટલે b. તો આ સામ સામેના ગ્રુપોને એડજસ્ટ કરીએ છીએ આપણે. ઓકે, એક ગ્રુપ આ બન્યું બરાબર. હવે શું કરવાનું? એક ગ્રુપ ચલો મારે બીજું ગ્રુપ બનાવવું છે. બીજું ગ્રુપ બનાવવું છે તો પહેલા એક કામ કરો, આ a ને દાબી દઈએ. a ને દાબી દેવું એટલે શું? a અને a લખી રાખવાનું. હવે આમાં ઇન્ટરચેન્જ કરીએ. આ a લખી રાખ્યો, આ b છે એની જગ્યાએ c ને અહીં લઈ આવો, આ c અહીંયા લઈ આવ્યા અને આ b ને અહીંયા લઈ આવો, b અને d બની જાય. ઓકે, હજી બીજી શક્યતા વિચારીએ. આ a રાખો, અહીંયા હું c લઈ આવ્યો એની જગ્યાએ આ d ને આ બાજુ લઈ જાઓ, આ d. આ જે c છે એમને એમ રાખો, d અહીંયાથી કયો એની જગ્યાએ b લઈ આવો, એક ગ્રુપ a ભાઈ. જ્યારે આ ગ્રુપમાં ચેન્જ કર્યું, આમાં ગ્રુપમાં ચેન્જ કર્યું નથી એટલે a લખી રાખો. ત્રીજું ગ્રુપ બન્યા. કોને દાબી રાખ્યું? આને દાબી રાખ્યું. હવે એક કામ કરો, આને જોતા નથી એટલે આને જોવાનું નહીં. તો આ અને આમાંથી ગ્રુપ બનાવો. તો જુઓ ચોથું ગ્રુપ શું બને? આ નથી લેતા, તો a ની સાથે c લઈ લો, a ની સાથે c. આને એમને રાખી મૂકવાનું છે, એને ચેન્જ કરવાનો નથી. a ની સાથે d, તો a ની સાથે d. આપણી પાસે આવા ચાર ગ્રુપ બન્યા, ac ab ad. હવે આ ચાર શક્યતાઓ છે તો પ્રશ્ન પૂછે કે ભૌમિતિક સંઘટકો કેટલા? તો ભૌમિતિક સંઘટકો કેટલા? તો 1 2 3 4 ચાર ગ્રુપની શક્યતા છે માટે 4. હવે પ્રશ્ન એ થયો કે તેમાં પ્રકાશ ક્રિયાશીલ સંઘટક છે કે નહીં. તો પહેલા તો જો a અને a છે, મને પ્રકાશ ક્રિયાશીલ સંઘટક નથી. a છે, a અને a, b અને b, c અને c એવું આવતું હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ સંઘટક નથી. અહીંયા તમે જુઓ a અને a આવ્યું માટે પ્રકાશ ક્રિયાશીલ સંઘટક નથી. અહીં તમે જુઓ અહીંયા ac છે, આ ab છે, આ ad છે. aa bb cc એવું પણ નથી આવતું અને કોઈ ગ્રુપ રિપીટ પણ થતું નથી. જો ગ્રુપ રિપીટ થતું નથી તો તે પ્રકાશ ક્રિયાશીલ છે. જો તે પ્રકાશ ક્રિયાશીલ છે તો તેના બે ગ્રુપ હોય, બે ક્રિયાશીલ સમૂહ હોય, સોરી, તો તેના બે સમઘટક હોય d અને n. તો જ્યારે તમને ભૌમિતિક સમઘટકો પૂછેલા હોય તો તમારે વિચારવાનું શું? 4 એવું લખીને દેવાનું, 3 + 1 આવું કરવાનું. બરાબર તમારા ભૌમિતિક સમઘટકો કેટલા થયા? 4. આ એક છે, એ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. એટલે ભૌમિતિક સમઘટકોની અંદર એક પ્રકાશ ક્રિયાશીલ છે. તો યાદ રાખવાનું કે ટોટલ ભૌમિતિક સમઘટક 4, એમાં એક પ્રકાશ ક્રિયાશીલ છે. હવે એક પ્રકાશ ક્રિયાશીલ હોય તો પ્રકાશ ક્રિયાશીલની અંદર d અને l મળે. તો આની અંદર કયા મળે? d + l. તો મને પૂછે કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા. કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા એક તો આ 3 વત્તા એક આ ને એક આ 2 બરાબર કેટલા થાય? 5. આવું નહીં કરવાનું. 4 વત્તા 2 બરાબર 6 એવું ના થાય. એકમાંથી 2 બન્યા છે બરાબર, એટલે 3 આ, આની અંદરથી 2 બન્યા, એ 2 આ અને
ટોટલ થયા 5. તો આ પ્રશ્નની અંદર કેવી રીતે પૂછાય? આપેલા સંયોજનની અંદર સમઘટકોની કુલ સંખ્યા કેટલી? એક ઉદાહરણ. ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી? 4. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી? તો કે 1 છે. તો એના ડી અને એલ બે સ્વરૂપો આવ્યા, એટલે કે એક પ્રકાશ ક્રિયાશીલ છે અને તેના સમઘટકો કેટલા થાય? 2 થાય. એક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે તેના બે સમઘટકો મળે ડી અને એલ. બરાબર? નોંધ કરો. પછી બીજું લઈએ આપણે. હમણાં આપણે લીધું A3BCD. જો આ જે છે તે, આ જે છે તે અને આ જે તે, આપણી ટેક્સ્ટબુકમાં આ સૂત્રો નથી, પણ તમને જાણકારી રહે એટલા માટે મેં કરાવડાયા છે. બરાબર? ચલો એક બીજું લઈએ, MA3B2C. ઉદાહરણ તરીકે A3 એટલે આ A 3 વાર, BR 2 વાર અને એક વાર C એટલે Cl આવું મૂકેલું છે. આને મારે ગ્રુપ બનાવવાના છે. તમારે બંધારણ દોરવાના હોય તો મેં તમને શીખવાડી દીધું, A એવું આવે એટલે સામ સામે મૂકી દેવાના. ચલો A છે તો આ A, ફરીવાર A, ફરીવાર A, 2 વાર B છે, B, B અને C. તો એક ગ્રુપ આ બન્યું, બીજું ગ્રુપ આ છે અને ત્રીજું ગ્રુપ આ છે. હવે શું કરવાનું? પહેલા આ ગ્રુપને દાબી દઈએ. આમાંથી નવું ગ્રુપ બને છે. જો ગ્રુપને દાબી દેવું એનો મતલબ એવો કે એને એમને રાખી મૂકવાનું. જેમ કે હું B અને C એને એમને રાખી મૂકું છું, પણ આની અંદરથી કોઈ નવું ગ્રુપ ના બને. કેમ ના બને? જો A એવું 3 વાર આવતું હોય, B 3 વાર આવે, C 3 વાર આવે, તો એમાંથી ગ્રુપ ના બને. કેમ કે આ A છે એની સાથે B અહીંયા લઈ જાઓ, આ A ને અહીં લઈ જાઓ તો A ને A, તો A B એ તો અહીંયા છે જ, કોઈ નવી શક્યતા છે નહીં. એક કામ કરો, આને દાબી દઈએ એટલે કે A અને A એમને રાખી મૂકી દઈએ. હવે શું કરવાનું? આ આપેલા છે તો A ની સાથે B છે, આ C અહીંયા લઈ આવો અને C અહીંયા લઈ આવ્યો તો આ B ને અહીંયા મૂકી દો તો B એક આ ગ્રુપ બને. હવે આને એ રિપીટ કર્યું, બરાબર? એટલે એમને મૂકી દીધું. હવે એક કામ કરીએ, A અને B એ એમને મૂકી રાખો. બરાબર? તો આ અને આ એમાંથી ગ્રુપ બનાવીએ. તો જુઓ, A ની સાથે B, A ની સાથે B, A ની સાથે C, A ની સાથે C. ચેક કરી લઈએ ગ્રુપ રિપીટ થાય છે કે નહીં. ABBC. તો આ કેટલા ગ્રુપ બન્યા? 3 ગ્રુપ બન્યા. 3 ગ્રુપ બન્યા એનો મતલબ કે તેના ભૌમિતિક સમઘટકો એની સંખ્યા કેટલી આવે? 3. હવે તમે સમજો પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. તો A રચના આવી ગઈ, માટે પ્રકાશ ક્રિયાશીલ નથી. A રચના આવી ગઈ, પ્રકાશ ક્રિયાશીલ નથી. AB એવું 2 વાર આવ્યું, માટે પ્રકાશ ક્રિયાશીલ નથી. તો આની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટક નથી. મને એવું પૂછવામાં આવે કે આનું બંધારણ દોરો, તો આ પ્રમાણે દોરવાનું. જેમ કે તમારે પહેલા શું કરવાનું? આ પ્રમાણે આવું કરી દેવાનું. A બરાબર? મને કે આ A છે તો એક વાર NH3 અહીંયા મૂકો, બીજી વાર NH3 અહીંયા મૂકો. A ગ્રુપ પૂરું થઈ ગયું. પછી AB અહીંયા NH3 મૂકો, અહીંયા Br મૂકો. BC અહીંયા Br મૂકો, અહીંયા Cl મૂકો. તો એક ગ્રુપ આ બનાવ્યું. એ પ્રમાણે 3 બંધારણ તમે દોરી શકો છો. ચલો અહીંયા જોઈએ. આમાંથી મારે ગ્રુપ બનાવવાના છે. તો A B2 છે, B C2 છે, તો C અને C એક રચના મેં બનાવી દીધી. તો પહેલી રચના બની ગઈ. એક ગ્રુપ, બીજું ગ્રુપ અને ત્રીજું ગ્રુપ. હવે એક કામ કરો, આને નથી જોતા એટલે કે A અને A એમને રાખી મૂકો. હવે આ B મૂકો, આ C અહીંયા લઈ આવો. C અહીંયા લઈ આવે તો B ને ત્યાં લઈ જાઓ તો B અને C. હવે આમાંથી બીજી કોઈ શક્યતાઓ છે નહીં
કે 2 વાર B છે અને 2 વાર C છે, નવું કોઈ ગ્રુપ બનશે નહીં. આ બીજું ગ્રુપ બની ગયું. A ને રિપીટ કર્યું. હવે એક કામ કરો, B ને રિપીટ કરો. હવે A ની સામે C અને A ની સામે C, A ની સામે C. ચલો 3 ગ્રુપ નંબર 4 C અને C એમને રાખી મૂકો. આમાં ઇન્ટરચેન્જ કરો. A ની સાથે B, આ અહીં લઈ જાઓ. બરાબર. હવે ફરીવાર પાછું આપણે ગ્રુપ બને A B B C અને C. આ પ્રકારે તેના 5 ગ્રુપ બન્યા. 5 ગ્રુપ બન્યા એટલે એવું કહેવાય ભૌમિતિક સમઘટકો. બરાબર. કેટલા આવે? 5. હવે મારે શોધવાનું એ છે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. તો બાજુમાં મૂકી દઈએ પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. એ ગ્રુપ આવી ગયું માટે નથી. એ છે નથી. હવે અહીંયા તમે જુઓ AC છે પણ આ BB રિપીટ થયું ના આવે. અહીંયા CC રિપીટ થયું ના આવે. અહીંયા AB છે, આગળ ક્યાંય B નથી. AC છે, અહીંયા ક્યાંય AC નથી. BC છે, અહીંયા ક્યાંય BC નથી. તો આમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. તો ભૌમિતિક સમઘટકો 5 પણ ગણવાના કેવા? 4 + 1. હવે આ જે 1 છે તેમાં 2 ભાગ પડે, D અને L. તો કુલ અવકાશીય સમઘટકો કેટલા? કુલ અવકાશીય સમઘટકો બરાબર આ 4 વત્તા આ 2 એટલે કુલ સમઘટકોની સંખ્યા 6 થઈ. ચલો નોંધ કરી લો. 2 હોમવર્ક આપું છું. A2 B2 CD, A2 BCD એક બીજું છે ABCDEF. બરાબર. 6 લિગેન્ડ જુદા. યાદ રાખજો તેના ભૌમિતિક સમઘટકોની સંખ્યા 15 આવે. 15 એ 15 એ પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે દરેક પ્રકાશ ક્રિયાશીલ છે માટે કુલ અવકાશીય સમઘટકો બરાબર 15 ગુણ્યા 2 બરાબર 30. દરેકમાં D અને L આ બે સ્વરૂપ મળે એટલે ટોટલ 30 સમઘટકો પ્રાપ્ત થાય. આગળ લઈએ. EDTA સાથેનું હમણાં લખ્યું મેં ભૂસી નાખ્યું પણ યાદ રાખજો EDTA 4- સાથેનું દરેક સંકીર્ણ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય. એની ભૌમિતિક રચના માત્ર એક જ કહેવાય, એક જ પ્રકારે જોડાય. એની પણ આપણે રચના બનાવીશું. EDTA સાથેનું સંકીર્ણ દોરાય કેવી રીતે એ પછી સમજાવીશું. અત્યારે આપણે આ કામ કરી લઈએ. MAA થ્રાઇસ પ્રકાર આ ટેક્સ્ટ બુકમાં બંને આપેલા છે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દોરવા છે. પહેલા આની રચના દોરીએ તો CR. પહેલા કામ શું કરવાનું? આ તેના 6 બંધ મૂકી દો આ રીતે. અહીંયા આવો ગ્રુપ આપી દો. અહીંયા મૂકી દો OX. એક OX આ બાજુ આવે અને એક OX સમતલે નીચે આવે. આટલો ભાગ કરવાનો. 3 માઇનસ છે માટે 3 માઇનસ. તેના D વત્તા L આ બે સમઘટકો પ્રાપ્ત થાય.
તો પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા આવે 2. એક વસ્તુ તમને મગજમાં આવશે પછી શીખવાડું છું. આની રચના દોરવી છે. EN એટલે શું? ઇથિલિન ડાયામાઇન અથવા ઇથેન 1,2 ડાયામાઇન. OX એટલે શું? તો યાદ રાખો, OX બરાબર C2O4 2- જેનું નામ છે ઓક્ઝલેટ. ના આપણે ઓક્ઝલેટો તરીકે ઓળખીશું. અહીંયા એક કન્ફ્યુઝન ઉત્પન્ન થાય, એ પેલા કન્ફ્યુઝનને દૂર કરી દઉં, પછી આપણે આ રચના વિશે ભણીશું. OX વિશે પછી ભણીએ, સોરી આના વિશે પછી ભણીએ. આ જે રચના છે એને અહીંયા સેન્ટર વાળું એક આ રીતે આની જ વાત કરું છું. મારી પાસે 3 એટલે કે લખું છું એ થ્રાઇસ. અહીંયા લખ્યું મેં A, અહીંયા લખ્યું A, પછી સોરી આ બાજુ લખ્યું છે ને, એક A અહીંયા છે, બીજું A આ બાજુ છે, પછી A અને A, A અને A, ફરીવાર A અને A. એટલે આ કોર્નર ઉપર A છે અને આ કોર્નર ઉપર A છે. હમણાં મેં શીખવાડ્યું કે A ગ્રુપ આવતું હોય, B ગ્રુપ આવતું હોય, C ગ્રુપ આવતું હોય અને સામસામે હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ ના હોય. તો અહીંયા A અને A સામસામે છે, A અને A સામસામે છે, અહીંયા પણ A અને A સામસામે છે. તો પહેલી દ્રષ્ટિએ તમને એવું લાગે કે આ પ્રકાશ ક્રિયાશીલ નથી, પણ એવું નથી. આ પ્રકાશ ક્રિયાશીલ છે. તો સાહેબ હમણાં તમે એવું તો કહ્યું હતું કે A અને A સામસામે આવે તો પ્રકાશ ક્રિયાશીલ નહીં ગણવાના. તો ધ્યાન આપો, આ જે પદાર્થ છે એમાં A ગ્રુપ છે, પરંતુ આ દ્વિદંતીય લિગેન્ડ છે. અસંમિત રચના કેવી રીતે? તો જુઓ, દાખલા તરીકે હું એક કામ કરું, આને 2 ભાગો વહેંચી નાખું, એક ભાગ પાછલી સાઈડ, એક ભાગ આપણી સાઈડ. તો A અને A સરખો વેચાઈ જાય. A આ બાજુ પણ આવે, A પેલી બાજુ પણ આવે. પણ ફેર એ છે કે અહીંયા A અને A સમતલની ઉપર છે, જ્યારે અહીંયા A અને A સમતલની નીચે છે. એટલે કે આ પદાર્થને કોઈ પણ રીતે 2 ભાગમાં વહેંચો તો સરખા ભાગ વહેંચાતા નથી. એટલે કે આ જે પદાર્થ છે એમાં POS નથી. બરાબર? એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી નથી અને માટે તે પ્રકાશ ક્રિયાશીલ છે. અને બ્રેકેટ ઓવર આ તો સમજાયું. તો હું આ પ્રમાણે પણ બતાવી શકું છું, આ રીતે બતાવી શકું છું. ચલો હવે કોનું કામ કરવાનું છે? EN થ્રાઇસ. આ બંધારણ પછી કરીએ. આ પેલા પૂરું કરી લઈએ. ચલો CR EN થ્રાઇસ. તો પહેલા તો આ બંધારણ બનાવી દીધું. અહીંયા છે CR આ રીતે. EN થ્રાઇસ કેટલીક વખતે આ બંધારણ છે ને એને ડોટેડ લાઈન વડે દર્શાવવામાં આવે છે. ડોટ લાઈન એટલા માટે કે એ કોઈ રાસાયણિક બંધ નથી. આ બંધ બને, અહીંયા આવું બંધ બને, આ રીતે, આ રીતે. ત્યાં ડોટ મૂકેલા છે, ડોટ એને આપણે ખાલી સ્ટ્રક્ચર બનાવવા માટે બનાવ્યું છે. ચલો EN થ્રાઇસ. EN એટલે કે અહીંયા EN એકવાર, EN બીજી વાર, EN ત્રીજી વાર, એક બંધ, બીજો, 3 4 5 અને 6 બ્રેકેટ ઓવર. અહીંયા મૂકી દીધા 3+. અહીંયા 3 માઈનસ છે, અહીંયા 3+. બ્રેકેટ કરીને 3+, 3- જે પણ વીજભાર આવતો હોય એને ભૂલવાનું નહીં. આ પણ કેવો પદાર્થ છે? પ્રકાશ ક્રિયાશીલ છે. લખી નાખો. ચલો આગળ. M88 B2. AA એટલે શું?
દ્વિદંતીય લિગેન્ડ છે AA, ઉદાહરણ તરીકે NH2 CH2 CH2 NH2. તો હમણાં આપણે એ જે વાત કરી એ છે શું? વાસ્તવમાં આ છે, આ A છે અને આ A છે. એક જ લિગેન્ડ બે જગ્યાએથી જોડાતો હોય તો તેને AA પ્રકારનું લિગેન્ડ કહેવાય. તો અહીંયા AA ટ્વાઇસ, એને ઉદાહરણ શું છે? EN ટ્વાઇસ. હમણાં આપણે ભણ્યા હતા તે. OX ઓક્ઝલેટ, ઓક્ઝલેટમાં શું આવે? ઓક્સિજન CC, ઓક્સિજન ડબલ બોન્ડ O માઇનસ અને માઇનસ. તો આ જે છે એ પણ એ પ્રકારનું લિગેન્ડ કહેવાય. એક જ લિગેન્ડ બે છેડાથી જોઈન્ટ થાય છે અને બંને છેડા સમાન છે માટે એ પ્રકારની રચના કહેવાય. હવે અહીંયા આ મારે બનાવી છે રચના. મને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આના કુલ સમઘટકોની સંખ્યા કેટલી, એવો પ્રશ્ન પૂછે, અથવા તેના અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી એવું પૂછે, ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી એવું પૂછે, અને પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી એવું પૂછે. બધું જ કામ કરી લઈએ આપણે. પહેલા તો En ટ્વાઇસ છે તો લખું છે પહેલા એક સિમ્પલ ષટકોણ દોરી દેવાનો. પ્લેટિનમ, આ પ્લેટિનમ 6 બંધ પહેલાથી મૂકી દો. આ 6 બંધ મૂકી દીધા. હવે Cl2 છે તો આમાં સીસ અને ટ્રાન્સ બે પ્રકારની રચના જોવા મળે. મારી સલાહ એ છે પહેલા ટ્રાન્સ રચના લખી દઈએ. એટલે Cl, આ Cl, En આ બાજુ આવે, En આ બાજુ આવે, બ્રેકેટ ઓવર 2 પ્લસ. તો આ જે રચના છે એ ટ્રાન્સ રચના છે. નામ શું બને? ટ્રાન્સ. આનું નામ લખીશું ઇથેન 1,2 ડાયએમાઇન. Cl છે બે વાર છે ડાયક્લોરાઇડો, પ્લેટિનમ. ઓક્સિડેશન આપ આયન લખવાની કોઈ જરૂર નથી. આનો ઓક્સિડેશન આપ X, આ 0, આ -2 બરાબર આ +2 એમ મૂકી દેવાનું. -2 જમણી બાજુ જાય +2 માટે ઓક્સિડેશન આપ આવી ગયો 4. કઈ રચના બનાવી? ટ્રાન્સ. હવે રચના બનાવીએ સીસ. સીસ રચના હોય અહીંયા છે આપણી પાસે પ્લેટિનમ, 6 બંધ મૂકી દીધા. સીસમાં શું હોય? આ જે ClCl સામ સામે છે એની જગ્યાએ પાસે પાસે મૂકો. તો એક Cl અહીંયા મૂક્યો, બીજો Cl અહીંયા મૂક્યો. હવે En આ બાજુ, બીજું En અહીંયા મૂકવાનું, આ અને આ લેવાનું. En આ રીતે મૂકવાનું. બ્રેકેટ ઓવર 2 પ્લસ છે માટે 2 પ્લસ. ચલો એક બહુ જ અગત્યની વાત, દ્વિદંતીય લિગેન્ડને જોઈન કરવાના હોય તો આ રીતે જોડવાના 90 એંગલ ઉપર આવે. હું આવું ના કરી શકું. માને કે અષ્ટફલકીય રચના આવી હોય તો En આ બે છેડા વચ્ચે En એવું કરવાનું નહીં, કેમ કે દ્વિદંતીય લિગેન્ડ આ પ્રમાણે 180 ડિગ્રી પર ગોઠવવા જાય તો અણુમાં તણાવ પુષ્કળ પ્રમાણમાં હોય, જેનાથી અણુની સ્થિરતા ઘટે, માટે આવું શક્ય નથી. ઓકે, આ એક શક્યતા છે. કઈ રચના છે? સીસ રચના છે. હવે જો સીસ રચના હશે તો તેનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બનવાની શક્યતા છે. ટ્રાન્સની પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા ના મળે. આમાં અરીસો મૂકી દો. આ છે આપણી પાસે અરીસો. અહીંયા દોરી દઈએ પ્રતિબિંબ. પ્રતિબિંબમાં ષટકોણ બનાવી દો. પહેલા વચ્ચે પ્લેટિનમ, આ બંધ મૂકી દો. ટોટલ 6 બંધ આપણે પૂરા કર્યા.
આનું પ્રતિબિંબ અહીંયા લખવાનું, તો આ Cl છે તો આ Cl અહીંયા આવે, આ Cl અહીંયા છે તો Cl અહીંયા આવે, En આ બાજુ છે તો En આ બાજુ છે, આ En આ સાઈડે છે તો અહીંયા En આ બાજુ આવે, અહીંયા 2 પ્લસ છે તો અહીંયા 2 પ્લસ. પછી એવું નહીં વિચારવાનું કે આ બાજુ 2 પ્લસ છે તો પ્રતિબિંબ ક્યાં પડે, તો આમ કરીને અહીંયા 2 પ્લસ એવું લખાય નહીં, બરાબર. ઘણા છોકરાઓ એવું કરતા હોય છે. તો આ 6 રત્ના એનું પ્રતિબિંબ થયું. કુલ સંઘટકોની સંખ્યા કેટલી? 1 2 અને 3. કુલ સંઘટકોની સંખ્યા કેટલી? 1 2 અને 3. તો પહેલો પોઈન્ટ તો નોંધી લઈએ આપણે અહીંયા. કુલ સંઘટકો બરાબર 3. સીસ અને ટ્રાન્સ એટલે કે લખી દઈએ અહીંયા 1 વત્તા 1 આ જે છે 1 એમાં ડી અને એલ મળે, આમાં ડી અને એલ ના મળે. આ જે સીસ રચના છે એમાં ડી અને એલ રચના મળે છે. એ ટોટલ મારી પાસે સમઘટક કેટલા થાય? આ 1 અને 1 વડે ગુણો એટલે 1 ડી અને 1 એલ, એ ટોટલ સમઘટકોની સંખ્યા 3. તો કુલ ભૌમિતિક સમઘટક કેટલા? તો 1 2 અને 3. ભૌમિતિક સમઘટક 3. અવકાશીય સમઘટકો 3, 1 2 3 અવકાશીય સમઘટકો. પ્રકાશ ક્રિયાશીલ તો કે 2. તો આ વસ્તુને ધ્યાનમાં પર લેજો. ફરી રચના લઈએ અહીંયા A8 twice BC, NH3 Cl En twice, A8 twice દ્વિતંતીય પ્રકારનો લિગેન્ડ 2 વાર છે, દ્વિતંતીય પ્રકારનો લિગેન્ડ 2 વાર છે. B અને C, માનો કે આ B છે તો આ C છે. આ એક દંતીય લિગેન્ડ છે, આ પણ એક દંતીય લિગેન્ડ છે. હવે આની મારે રચના બનાવી છે તો પહેલા કરીશું આપણે શક્યતાઓ બધી વિચાર લેવાની છે. કોબાલ્ટ પેલા 6 બંધ મૂકી દો, આ 6 બંધ મૂકી દીધા. NH3 અને Cl એક વાર મૂકો, NH3 અહીંયા, બીજી વાર Cl અહીંયા. En સામે બાજુ તો En અહીંયા છે, અહીંયા En અહીંયા છે, પ્લસ 2 રચના છે. આ ટ્રાન્સ રચના છે. En અને En સામસામી બાજુએ છે, સામસામી બાજુએ છે માટે ટ્રાન્સ રચના છે. તો કે આ રચના ટ્રાન્સ પ્રકારની છે માટે તે પ્રકાશ ક્રિયાશીલ નથી. બીજી રીતના ભણીએ. અહીંયા છે કોબાલ્ટ, આ રીતે. En કેટલી વાર છે? 2 વાર. અહીંયા En સામસામે મૂક્યા, અહીંયા નજીકમાં મૂકી દઈએ. એક En અહીંયા, બીજું En અહીંયા. તો અહીંયા NH3 છે તો અહીંયા મૂકી દઉં Cl. તો આ જે રચના છે સીસ રચના છે. કેમ કે En અને En બાજુ બાજુમાં છે. જો En અને En બાજુ બાજુમાં છે, En અને En બાજુ બાજુમાં છે તો તેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જોવા મળે. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકમાં બનાવી દઈએ તો આયુ કોબાલ્ટ આ રીતે બન્યું. NH3 અહીંયા મૂકીશું, Cl અહીંયા આવે, En અહીંયા બાજુ, એક En અહીંયા. તો સમઘટકોની સંખ્યા કેટલી થઈ? 1 2 અને 3. તો કુલ સમઘટકો
बराबर 3। भौमितिक समघटको 1 + 1, एक शीश અને એક ટ્રાન્સ। પણ જે शीश છે, જે शीश રચના છે એમાંથી ડી અને એલ મળે, તો આ જે રચના છે એમાંથી તમને ડી પણ મળે, આમાંથી તમને એલ પણ મળે। તો તમને પૂછે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા, તો કે આ એક એ પ્રકાશ ક્રિયાશીલ છે। ભૌમિતિક કોણ, આ અને આ બે ભૌમિતિક, એમાંનો એક ભૌમિતિક પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે અવકાશીય સમઘટકો 1, 2 ને 3, ભૌમિતિક સમઘટકો 2, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 2। ફરીવાર કુલ સમઘટકો 1, 2, 3 બરાબર। ભૌમિતિક સમઘટકો કેટલા, તો ભૌમિતિક સમઘટકો 1 + 1, પ્રકાશ ક્રિયાશીલ કેટલા 1 + 1। તો જુદા તમને પ્રશ્ન જે પૂછેલો છે એ પ્રમાણે તેનો તમારે જવાબ આપવાનો હોય, બરાબર। ચલો તો કરો। બીજું એક સ્વરૂપ છે આપણી પાસે M88BC, એટલે કે દ્વિદંતીય લિગેન્ડ બે વાર। જે દ્વિદંતીય છે એ કેવો પ્રકારનો છે, તો કે બંને એ સરખા છે, બંને છેડા ઇલેક્ટ્રોન દાન કરનારા જે છે એ સમાન છે, એટલે કે તેને કહેવાય છે સમમિત, બરાબર। તો અહીંયા સમમિત લિગેન્ડ છે, દ્વિદંતીય, બે સંખ્યામાં છે, En ટ્વાઇસ, બી અને સી, Br અને Cl એવું માની લેવાનું। હવે આના સમઘટકોની સંખ્યા મારે ગણવી છે, તો અહીંયા તમે જુઓ, તો પહેલા તો અહીંયા સિમ્પલ મૂકી દો, આ 6 1 મૂકી દો, En ટ્વાઇસ, તો એક વાર એક કામ કરો, En આ બાજુ મૂકી દો, En અહીંયા મૂકી દો, NH3 આ બાજુ મૂકી દો, Cl અહીંયા મૂકી દો, આ બની ગયું 2+। તો આ જે રચના છે એમાં En અને En સામસામી બાજુઓ છે, એટલે કે આ જે રચના બની ગઈ એ ટ્રાન્સ રચના છે। જો ટ્રાન્સ રચના છે તો તેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ન જોવા મળે। કેમ કે દાખલા તરીકે આનો ટુકડો કરી નાખો, આ ટુકડો પાછલી બાજુ છે, આ ટુકડો આ બાજુ, તો NH3 અને Cl, જેમ કે અહીંયા વાત કરી હતી, આવું તમારે વિચારવાનું, આ NH3 ઉપર છે અને Cl નીચે છે, En આ બાજુ છે, En આ બાજુ છે। હવે હું આમ ટુકડો કરી નાખું, આ રીતે ટુકડો કરું તો આ NH3 અને Cl ની જે લાઈન છે એ તો એક સરખી કપાશે, એટલે આ બે બાજુના ટુકડામાં એક સરખો ભાગ વેચાય। અહીંયા પણ NH2 છે, અહીંયા NH2 છે, અહીંયા NH2 છે, અહીંયા NH2 છે, સરખો ભાગ વેચાય, માટે તેમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, અને માટે તેની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળે નહીં। આગળ લઈએ, પણ शीश રચના લખી આપણે। शीश રચનાની અંદર આ રીતે મૂકો, તો એક વાર En આ રીતે મૂકો, આ બંધ મૂકી દીધો, બીજી વાર En અહીંયા મૂકી દો, NH3 અહીંયા છે અને Cl અહીંયા છે। En સમાન પ્રકારના લિગેન્ડ નજીકમાં છે, માટે આ જે રચના છે એ शीश રચના છે। હવે આ જે છે એ અરીસો છે, આ બની ગયું અરીસો। તેનું મારે પ્રતિબિંબ બનાવવું છે, તો પ્રતિબિંબ બને આ રીતે। અહીંયા કોણ છે, સેન્ટરમાં કોબાલ્ટ છે, એટલે કોબાલ્ટ આવશે અહીંયા કોબાલ્ટ। તો ફરીવાર અહીંયા કોબાલ્ટ આ રીતે બની ગયું। NH3 અહીંયા મુકાય, H3n, Cl આ બાજુ, En આ બાજુ છે, તો En અહીંયા આવે, આ En આ બાજુ છે, પ્રતિબિંબ આ બાજુ પડે, બનાવવાની રચના થઈ ગઈ। તો કેટલી માહિતી મળે તે, ભૌમિતિક સમઘટકો કેટલા,
ભૌમિતિક સંઘટકો તો કે 1 + 1 બરાબર 2. કેમ આપણે 1 + 1 એવું કામ કરીએ છીએ? આ અને આ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી, પરંતુ આ પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે હવે લખું છું પ્રકાશ ક્રિયાશીલ પૂછાશે તો, અથવા કુલ અવકાશીય, તો આ 1 વત્તા આમાંથી કેટલા મળે? 2 બરાબર કેટલા થાય? 3. એટલે કુલ અવકાશીય સંઘટકો 3, ભૌમિતિક 2, પ્રકાશ ક્રિયાશીલ કેટલા? તો કે 2. આ તેની રચના થઈ ગઈ. ચલો આ લઈએ AA B2 C2. આની રચનાઓ કેટલી મળે તે? પહેલી વાર એક અહીંયા છે A અને A, એક રચના. Cl અહીંયા છે, Cl અહીંયા છે, NH3 આ બાજુ છે, NH3 આ બાજુ છે. એક રચના આ મળે. આ રચના જે છે એ POS છે, એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી તેમાં છે. કેવી રીતે પ્લેન ઓફ સિમેટ્રી છે? ચલો ફરી સમજી લઈએ. અહીંયા આ રીતે તમે જુઓ, ચાર છેડા, આ બાજુ NH3, આ બાજુ NH3, બરાબર. પછી અહીંયા A અને A, ઉપર પણ Cl અને નીચે પણ Cl, બરાબર. હું આને આ રીતે કાપી નાખું. જો આ રીતે હું કાપી નાખું છું તો એક આ ભાગ છૂટો પડી ગયો, એક આ ભાગ છૂટો પડી ગયો. તો આ બાજુના ભાગમાં NH3 બરાબર. અહીંથી ભાગ વહેંચાઈ જતો, A અને A સરખો ભાગ વહેંચાયો. આ Cl અને Cl છે એનો એક સરખો જ વહેંચવાનો છું, પરિણામે બંને બાજુ એક સરખો ભાગ આવે. કહેવાનો મતલબ એ છે કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે. આમ પણ તમે જુઓ Cl અને Cl સામ સામે રચના છે, બટ આ જે રચના છે એ ટ્રાન્સ રચના છે. ચલો ફરી વાર આમ તમે ગણો તો જેમ Cl અને Cl સામ સામે છે એ રીતે આપણે એક કામ કરીએ, NH3 અને NH3 સામ સામે મૂકી દો, Cl અને Cl અહીંયા મૂકી દો, En આ બાજુ મૂકી દો. તો આ જે રચના છે એ રચના પણ ટ્રાન્સ રચના છે. ટ્રાન્સ રચના કોના સંદર્ભોની અંદર? NH3 ના સંદર્ભમાં ટ્રાન્સ, આના સંદર્ભમાં સીસ. પણ આ ટ્રાન્સ છે એને આપણે ધ્યાન ઉપર લઈશું. ચલો ફરી એકવાર આવું મૂકી દીધું. હવે NH3 ઉપર મૂકી દો, બરાબર. એક NH3 અહીંયા મૂકી દો, Cl અહીંયા મૂકો, Cl અહીંયા મૂકો, અને આ બાજુ મૂકી દઉં છું En. આ રચના છે એમાં NH3 નજીકમાં, Cl નજીકમાં, આ રચના બની ગઈ. કઈ મળી ગઈ? સીસ રચના. હવે તમે જુઓ ફરી પાછા જોઈએ આ રીતે NH3 અને Cl, બરાબર. NH3 અને Cl, En છે એટલે કે NH2 અને NH2. ઊભી લાઈન તો જોવાની જ નહીં, કે જ્યારે હું આમ કાપીશ તો ઊભી લાઈન એક સરખી વહેંચાઈ જવાની છે, બટ ઊભી લાઈન તમારે જોવાની જ નહીં. હવે આ ભાગ તમે ગણવા જાઓ તો જમણી બાજુ Cl આવે તો ડાબી બાજુ કોણ આવે? NH3. અહીંયા જમણી બાજુ કોણ આવે? NH2, તો ડાબી બાજુ NH2. તો આ બાજુ Cl અને NH2 છે, જ્યારે આ બાજુ NH3 અને NH2 છે. બે ભાગ સરખા પડતા નથી, એટલે કે તેની અંદર પ્લેન ઓફ સિમેટ્રી નથી, સમમિતિ નથી, સરખા ભાગમાં વહેંચી શકાતું નથી. સરખા ભાગમાં વહેંચી શકાતું નથી માટે આ પદાર્થ કિરાલ છે. આ પદાર્થ કિરાલ છે માટે તે પ્રકાશ ક્રિયાશીલ છે. જો પ્રકાશ ક્રિયાશીલ છે તો તેને મારો પ્રકાશ ક્રિયાશીલ સંઘટક દોરવો હોય તો આ મૂકી દીધો અરીસો, આ મૂકી અરીસો. તો અહીંયા બંધારણ બનાવી દઈએ. અહીંયા સેન્ટરમાં કોણ છે? ક્રોમિયમ છે. અહીંયા Cr મૂકી દઈએ, અહીંયા પણ છે Cr, અહીંયા છે Cr, અહીંયા પણ Cr.
આ રીતના બનેગી NH3 આ બાજુ આવે H3N Cl આ બાજુ En પેલી બાજુ En અહીંયા આ બાજુ NH3 ઉપર Cl નીચે। તો અહીંયા આપણી પાસે કુલ સમઘટકોની સંખ્યા કેટલી? તો પહેલા લખું છું ભૌમિતિક સમઘટકો કેટલા? 1 2 અને 3। ભૌમિતિક સમઘટકો 3, પણ આપણે 3 એવું લખતા નથી, એની જગ્યાએ શું કરીશું? ભૌમિતિક 2 + 1 = 3। આ જે એક છે એ D અને L માં વહેંચે, એટલે આ જે ભાગ છે એ D પણ આવે, આ ભાગ L પણ આવે। એટલે અવકાશીય સમઘટકો કેટલા? અવકાશીય સમઘટકો 2 3 અને 4। અવકાશીય સમઘટકો 4। તમને પૂછે પ્રકાશ ક્રિયાશીલ કેટલા? પ્રકાશ ક્રિયાશીલ એકા અને એકા, તો પ્રકાશ ક્રિયાશીલ 2। તમને પૂછ્યા બંનેમાંથી D કયું અને L કયું, તો હું કે તમે કહી શકતા નથી। પ્રયોગ દ્વારા જ નક્કી થાય કે તેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કયા છે। આ ટેક્સ્ટ બુક નો છે, સારો ક્વેશ્ચન છે, આ પણ ટેક્સ્ટ બુક નું છે। ચલો નોટ કરી દો। ચલો એક રચના જુઓ, AA B33 AA બંને છેડા સમાન છે માટે તેને કહેવાય સમમિત દ્વિદંતીય લિગેન્ડ। અહીંયા આવું ઉદાહરણ શું આવી શકે? ત્યાં En આવી શકે, ત્યાં Pn આવી શકે, ત્યાં OX આવું પણ આવી શકે। તો આ જે પદાર્થ છે એનું બંધારણ Cr En આ બાજુ મૂક્યો, Br 3 વાર અને એક વાર Cl, તો Br અને Cl। અહીંયા મૂક્યો છે Br ની સામે Cl, બાજુમાં કોણ છે? Br અને Br। પહેલા તો આ ટ્રાન્સ રચના છે, ટ્રાન્સ રચના છે એટલે કે તમામ વિચાર કરવા જાઓ આમ, બરાબર? ટ્રાન્સ રચના છે, અહીંયા છે Br, અહીંયા છે Cl, NH2 NH2 En છે ને, આ બાજુ Br, અહીંયા Cl, અહીંયા NH2, અહીંયા NH2, ઉપર Br નીચે Br, બરાબર? જો હું આમ ભાગ પાડવા જાઉં, આમથી આમ કાપી નાખું, તો આ બાજુ Br આવે, આ બાજુ Cl આવે, એટલે સરખા ભાગ પડ્યા નહીં, બરાબર? તો પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે તે પ્રકાશ ક્રિયાશીલ છે। બીજી વસ્તુ, જો હું આમ ભાગ પાડી દઉં, આમ કાપી નાખું, તો અડધો ભાગ ઉપર જાય, અડધો ભાગ નીચે જાય। એની અંદર ઉપર Br છે, નીચે કોણ છે? Br, તો બંને ભાગ સરખા પડ્યા। એનો મતલબ કે તેમાં POS છે, POS છે એટલે કે તેના બે સમમિત અવસ્થા છે, બરાબર? પ્લેન ઓફ સિમેટ્રી છે, અને તે સંજોગોમાં તે પ્રકાશ ક્રિયાશીલ નથી। આની રચના જુઓ, આમ તમે જુઓ Br અને Br, અહીંયા Br છે, અહીંયા Br છે, AA અહીંયા A છે, અહીંયા A છે, ઉપર Br નીચે Cl, એટલે આ બાજુ Br નીચે Cl। માની લો કે હું આને આમ કાપી નાખું આમ, અને આ ભાગ છૂટો કર્યો, આ ભાગ છૂટો કર્યો, એમ વિચારવા જઈએ તો આ બાજુ કોણ આવ્યું? Br, આ બાજુ કોણ આવ્યું? Br, આ બાજુ કોણ આવ્યું? A, આ બાજુ કોણ આવ્યું? A, તો સરખા ભાગ પડ્યા। જો સરખા ભાગ પડે છે, આને તો જોવાનું જ નહીં, તો તે પદાર્થમાં તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી। એમ પણ વિચારો, હું આમ ભાગ પાડી દઉં, તો આ બાજુ 2 Br, આ બાજુ 2 A, તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી। તો તમારે આ વસ્તુ વિચારવાની કે જ્યારે આ પ્રકારનું ગ્રુપ આવતું હોય AA BB પ્રકારનું, તો સામસામેના બે ગ્રુપ જો સમાન આવતા હોય, સામસામેના બે ગ્રુપ સમાન આવતા હોય, તો તે પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે। સામસામેના બે ગ્રુપ સમાન નથી, તો સામસામેના બે ગ્રુપ સમાન નથી, તો બાજુમાં જુઓ A છે એટલે સમાન ગ્રુપ, B અને B સમાન ગ્રુપ। જો ડાબી બાજુ પણ સમાન આવતું હોય, એવું નહીં કે આ અને આ સરખું, એવું નથી કહેવા માંગતો। માનો કે અહીંયા AA છે, અહીંયા CC છે, અહીંયા BB છે, અહીંયા DD છે, એટલે કે ડાબી બાજુની જોડ આ સમાન ગ્રુપ આવ્યું, આ પણ સમાન ગ્રુપ છે, એટલે કે ડાબી બાજુની જોડ સમાન, જમણી બાજુની જોડ સમાન હોય તો તે પ્રકાશ અક્રિયાશીલ છે, તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી।
પરંતુ આવી જે રચના છે આ રચનાની અંદર આ AB છે, આ AA છે, આ સમાન છે, જેમ કે આ સમાન છે એમ અહીંયા સમાન છે, પરંતુ આ A અને A સમાન છે, પરંતુ A અને B કેવું છે? અસમાન. હવે તમે વિચાર કરવા જાઓ, આ રીતે મારી પાસે રચના છે, બરાબર. હું આમ ભાગ પાડીશ તો આ બાજુ A અને A આવ્યો, આ બાજુ કોણ આવ્યું? A અને B, એટલે અસમાન ભાગ પડે. ચલો આ વિચાર કરવા જાઓ, A અહીંયા છે, આ A અહીંયા છે, કેપિટલ A અહીંયા છે અને B અહીંયા છે. હું એને આમ કાપી નાખું તો આ બાજુ A અને A આવે, પણ અહીંયા કોણ આવે? આ બાજુ B આવે અને આ બાજુ A આવે. તો તે સ્થિતિની અંદર આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, કેમ કે સરખા ભાગ પડતા નથી. તો આવો વિચાર લેવાનો, સામ સામેના ગ્રુપ જો સમાન નથી તો બાજુ બાજુ વાળું, A અને B સમાન નથી તો બાજુ બાજુ વાળું. આ ગ્રુપ જુદું છે અને આ ગ્રુપ સમાન છે, A સમાન છે, આ જુદું છે, તો આ કન્ડિશનમાં તે પ્રકાશ ક્રિયાશીલ હોય. અહીંયા તમે જુઓ, A સમાન છે પરંતુ A અને B સમાન નથી, તો તે પ્રકાશ ક્રિયાશીલ છે. બરાબર. ચલો આ રચના જોઈ લઈએ. AAB2C2 AB એટલે કે ગ્લાયસીન, ગ્લાયસીનનું સૂત્ર છે NH2CH2COO-. બરાબર. આની શક્યતાઓ તો વિચાર લઈએ તો જુઓ, AB છે, A અને B, B2, B અને B સામ સામે મૂકો એટલે C અને C અહીંયા આવે. ફરીવાર A અને B, B અને B સામ સામે હતા એની જગ્યાએ C અને C સામ સામે મૂકી દઈએ તો અહીંયા આવશે B અને B. ફરીવાર A, અહીંયા છે B, C ની સામે C છે એની જગ્યાએ C ની સામે B મૂકી દઈએ, B અને C. એક શક્યતા. અને ફેરવી દઈએ. જો આને ફેરવીએ છીએ તો આ એમને એમ રહેશે, એટલે કે B, B, C અને C. આને ફેરવી દીધું તો B ઉપર આવે, A અહીંયા આવે. આને ફેરવી દઈએ, B ઉપર આવે, A અહીંયા આવે, C એમને એમ રહેશે, C અને C, B અને B. આને ફેરવી દો, B ઉપર, A નીચે, આ એમને મૂકી દો, C અને B, આવશે B અને C. પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આ 6 ગ્રુપ છે, 6 સમૂહ છે. હકીકતમાં 6 સમૂહ છે કે નહીં તમે એકવાર ચેક કરો, થોડો ટાઈમ આપું છું. જે ગ્રુપ બનાવવા એમાં આવું આવે. કારણ કે પહેલું ગ્રુપ તમે લો, A ની સામે C એટલે AC, B ની સામે C, BC, B ની સામે B એટલે BB. બરાબર. આની સામે A ની સામે B, B ની સામે B, C ની સામે C, અહીંયા A ની સામે C, B ની સામે B, C ની સામે B. અહીંયા ગ્રુપ લો, B ની સામે C, A ની સામે C, B ની સામે B. હવે આ તમે ગ્રુપ જો, AC અહીંયા AC છે, BC અહીંયા BC છે, BB અહીંયા છે. એનો મતલબ કે આ ગ્રુપ અને આ ગ્રુપ સરખું છે અને જાણું પણ લેવાનું નહીં. અહીંયા તમે જુઓ, B ની સામે કે BB, A ની સામે B, AB, C ની સામે C, C ને C, તો BB અહીંયા BB છે, AB AB, CC CC. તો આ જે છે આ ગ્રુપ અને આ ગ્રુપ સરખું છે અને જાણું પણ લેવાનું નહીં. ચલો આ ગ્રુપ લઈએ. અહીંયા A ની સામે C, તો ઓકે, B ની સામે C એટલે BC, A ની સામે B, AB, C ની સામે B, C ની સામે B. અહીંયા BC છે, અહીંયા નથી, AB છે, અહીંયા નથી, અહીંયા CB છે, CB છે. તો CB સરખું છે પરંતુ આ અને આ સરખું નથી, એનો મતલબ કે આ અલગ પદાર્થ છે. હવે સવાલ આવ્યો એટલે કે ભૌમિતિક સંઘટકો કેટલા? ભૌમિતિક સંઘટકો, તો ભૌમિતિક સંઘટકોની સંખ્યા 1 2 3 અને 4. તો ભૌમિતિક સંઘટકો બની ગયા 4. હવે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? B અને B સરખા છે એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી. C અને C સમાન છે, પ્રકાશ ક્રિયાશીલ નથી.
હવે તમે જુઓ સી અને બી એ બંને સરખા નથી, તો પછી બાજુમાં જુઓ એ અને બી સરખા નથી, બી અને સી એ પણ સરખા નથી. જો આ પણ સરખું ના હોય, આ પણ સરખું ના હોય, તો આ જે પદાર્થ છે એ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, તેની અંદર ડી વત્તા એલ રચના જોવા મળે. તો અહીંયા તમે જુઓ સી અને બી સરખા નથી. અહીંયા તમે જુઓ બી અને એ સરખા નથી, બી અને સી સરખા નથી. એટલે આ ગ્રુપ પણ સરખું ના હોય, આ પણ ગ્રુપ સરખું ના હોય, તો તે સંજોગોમાં આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે. તો અહીંયા પણ આપણને સ્વરૂપ કેટલા મળે? ડી વત્તા એલ. તો કુલ સમઘટકો કેટલા? 1 2 3 અને 4. પ્રકાશ ક્રિયાશીલ ભૌમિતિક સમઘટકો 4. એમાંથી આના ડી અને એલ મળે, આમાં પણ ડી અને એલ મળે, એટલે બે આમાંથી મળે, બે આમાંથી મળે. તો આ જે સમઘટકો છે એને બે ભાગ પાડી દઈએ, 2 વત્તા 2. એમાં આ જે બે છે એ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ હોવાના કારણે બે ગ્રુપ, દરેકમાં ડી અને એલ 2 ગુણ્યા 2 એટલે 4. એટલે આવું થઈ શકે. કુલ પ્રકાશ ક્રિયાશીલ સમૂહો કેટલા? કુલ પ્રકાશ ક્રિયાશીલ બરાબર. તો આમાંથી 2 મળે, આમાંથી 2 મળે, એટલે 4. ટોટલ અવકાશીય સમઘટકો અથવા ભૌમિતિક સમઘટકો 1 2 3 4. ભૌમિતિક સમઘટકો 4. એમાંથી 2 અને 2 ભાગ પાડી દીધા. આ જે 2 છે એમાં ડી અને એલ મળે, એટલે એકમાં ડી અને એલ, બીજામાં ડી અને એલ, એટલે ટોટલ 4 થયા. 4 અને આ 2 એટલે કુલ સમઘટકો બરાબર કેટલા થાય? 6. બરાબર. 4 અહીંયા થશે, 2 2 4 સોરી 2 અને બરાબર છે. તો કુલ સમઘટકોની સંખ્યા મળી 6. ચલો ફરી એકવાર ગ્રુપ લઈશું. AB2C2 બરાબર. અષ્ટફલકી રચના છે એટલે પહેલા અષ્ટફલક તો દોરી દેવાનું. તો આ રીતે અષ્ટફલક તમે બનાવી દો. અહીંયા સેન્ટરમાં M આવી ગયું, આ 6 બની ગયું. AB ટ્વાઇસ એ અહીંયા આવે, 2 અહીંયા આવે, ફરી AB ટ્વાઇસ એ અહીંયા મૂકો, 2 અહીંયા મૂકી દો. આ ગ્રુપ જોડાયેલું છે C અને C. એક આ શક્યતા. બીજી શક્યતા વિચાર લઈએ. આ ગ્રુપ છે M, C અને C એમને રાખો, પણ આ AB છે એની જગ્યાએ આને ગ્રુપ ફેરવી નાખો, તો B અને A આ ગ્રુપ જોડાઈ ગયા. એક રચના આ મળે. ચલો ફરી વાર લઈએ. આ રીતે મૂક્યું તો એક વાર A અને B અહીંયા છે, અને એક વાર A B અહીંયા છે, C અને C અહીંયા છે. જ્યારે આ બાજુ M આ રીતે રચના છે, તો C અને C ત્યારે ત્યાં મૂકી દઈએ. આ A B છે, અહીંયા મૂકો B, અહીંયા મૂકો A, અહીંયા A અને B એમને રાખી મૂકો. તો આ 4 પ્રકારની રચના આપણને જોવા મળે. હવે એમાં C સ્ટ્રાન્સ જોઈ લઈએ. તો તમે જુઓ C અને C સામ સામે છે, તો આમાં તો તમને જોવા મળવાની રચના નથી. C અને C સામ સામે સરખા છે, માટે એમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળે નહીં. આ તમે જોવા જાઓ તો અહીંયા A અને A સમાન છે બરાબર. હવે આ બાજુ તમે જોવા જાઓ તો બે ભાગ પાડો તો પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આ ભાગ સરખો છે અને પેલો ભાગ સરખો છે, પણ એવું નથી. એનું ધ્યાન આપી લઈએ. આ બાજુ આ ગ્રુપ તમને સમજાવું છું. આ બાજુ રચના સમજવાની આ રીતે, આ રીતે C અને C, આ C અને C અહીંયા છે, A અને B, A અને B આ રીતે છે, A અને B, અહીંયા A છે અને અહીંયા B છે. તમે બે ભાગ પાડો આ રીતે, આ C અને C, અહીંથી તમે ભાગને કાપી નાખ્યો તો
અહીંયા સી આવ્યો, અહીંયા સી આવ્યો, ડાબી બાજુ AB આવે, આ બાજુ પણ AB આવે, પણ તમે જોવા જાઓ તો આ ભાગ સમતલની ઉપર છે, આ ભાગ સમતલની નીચે છે, એટલે કે ડાબી બાજુ પણ AB આવે, જમણી બાજુ પણ AB આવે, પરંતુ બંને AB અવકાશની દ્રષ્ટિએ જુદી જુદી રીતે ગોઠવાયેલા છે, માટે તેની અંદર પ્લેન ઓફ સિમેટ્રી નથી, બે સરખા ભાગ પડી શકતા નથી, પરિણામે આની અંદર D અને L આ બે સંઘટકો જોવા મળે. આ રીતના જોઈ લઈએ આપણે, સેમ ટુ સેમ છે ને, એના જેવું છે. અહીંયા આ રીતે મૂક્યું, આ મૂક્યું C અને C, અહીંયા છે B, અહીંયા મૂકી દીધું A. આ બાજુ તમે જોવા જાઓ તો અહીંયા B છે, અહીંયા A છે, આ રીતે. તો આ ભાગ સમતલની ઉપર છે, આ ભાગ સમતલની નીચે છે, પરિણામે આની અંદર પણ D વત્તા N આવા સમઘટકો જોવા મળે. તો ટોટલ સમઘટકોની સંખ્યા તમે ગણો તો ભૌમિતિક સમઘટકો કેટલા? તો કે 1 2 3 અને 4. તો ભૌમિતિક સમઘટકો 4. 4 ને બે ભાગમાં વહેંચી દઈશું, 2 વત્તા 2. આ જે 2 છે એની અંદરથી શું મળે? D વત્તા L. એટલે એકમાંથી D વત્તા L, બીજામાંથી D વત્તા L, એટલે ટોટલ કેટલા મળે? 4. તો કહી શકાય 4 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. 2 આ થયા, એટલે 2 વત્તા 4 બરાબર 6 કુલ સમઘટકો આપણને પ્રાપ્ત થાય. બરાબર? ચલો ડમ થોડું એક રચના ભણીએ છીએ EDTA ની. આ બે હોમવર્ક આપું છું, એ જાતે ટ્રાય કરવાનો. કોઈ પણ ધાતુનું EDTA સાથેનું સંકીર્ણ કેવી રીતે બને? તો પહેલી વાત તો એ કે આ ષડદંતીય લિગેન્ડ છે, 6 બંધ બનાવે, 1 2 3 4 4 5 અને 6. તમારે કામ શું કરવાનું? સૌથી પહેલા આ રીતે ચોરસ દોરી લેવાનું. મેથડ મારી યાદ રાખજો. વચ્ચે મૂકી દેવાની મેટલ, આ પ્રમાણે બંધ મૂકી દો, એક બંધ આ બાજુ ને બીજો બંધ આ બાજુ. સૌથી પહેલા કામ આ કરવાનું. EDTA ને આ રીતે પણ દર્શાવાય, આ રીતે પણ દર્શાવાય. પરીક્ષામાં ઘણી વખત MCQ પૂછાય છે, નીચેનામાંથી કઈ રચના EDTA ની છે? એમાં શું કરે, કોઈક વાર આ માઇનસ 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 ન આપેલું હોય અને કંઈક બદલી નાખે છે, તો ધ્યાનપૂર્વક જોવાનું. NH આ CH2 અહીંયા મૂકી દે, N અહીંયા મૂકી દે. ધ્યાનપૂર્વક કામ નહીં કર્યું તો સહેલો પ્રશ્ન પણ તમારા માટે અઘરો થઈ જાય. તો તમે જુઓ, પહેલા શું કરો, 6 જગ્યાથી જોઈન્ટ થાય, 1 2 3 4 5 અને 6. તો પહેલા એક કામ કરો, N અહીંયા મૂકી દો, એક N અહીંયા મૂકી દો. બરાબર? ઓક્સિજન 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 અને ઓક્સિજન. પહેલા આ રીતે કામ કરી દો. બરાબર કામ કરેલી CH2 CH2. તો એક વાર CH2 અહીંયા છે, બીજી વાર CH2 અહીંયા છે, એક કામ પૂરું થઈ ગયું. CH2 નું કામ પૂરું થઈ ગયું, N નું કામ પૂરું થઈ ગયું. હવે N ની સાથે CH2 CO અને O. એક કામ કરો, N ની સાથે CH2, એટલે અહીંયા મૂકો CH2, અહીંયા મૂકો C ડબલ બોન્ડ O અને આ O જોડી દો, એટલે આનું કામ પૂરું થઈ ગયું. પછી આનો વારો, અહીંયા CH2 C ડબલ બોન્ડ O અને O, સેમ ટુ સેમ CH2 C ડબલ બોન્ડ O, અહીંયા લઈ લો CH2 C ડબલ બોન્ડ O અને O. બ્રેકેટ કમ્પ્લીટ કરું છું અને અહીંયા વીજભાર મૂકી દઉં છું છે. હવે આ જે વીજભાર છે એ કયો આવશે એનો આધાર આ M ધાતુ પર રહેલો છે. માની લો કે M બરાબર હું આવું લઉં કે Cu2+ કાં તો Ni2+ કાં તો Fe2+ અથવા CO2+ આવું મૂકી દઉં તો Z બરાબર શું આવે? તો આ +2 વાળો છે, EDTA નો વીજભાર -4, -4 માંથી 2 નીકળી જાય તો આનો વીજભાર આવે -2. ચલો, જો M બરાબર આની જગ્યાએ કંઈક બીજું આપ્યું છે, M બરાબર માનો કે Cr3+ છે, કાં તો Fe3+ આપ્યો છે, કાં તો CO3+ આપેલો છે, આવું કંઈ 3 3 વાળું આપેલું છે, તો તે સંજોગોમાં EDTA નો વીજભાર -4, -4 માંથી 3 નીકળી જાય તો વીજભાર કેટલો આવે? -1. માની લો કે અહીંયા M બરાબર
પ્લેટિનમ 4 એવું આપેલું છે. તો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક 4 +4, EDTA નો ઓક્સિડેશન આંક -4, -4 માંથી પ્લસ થાય તો 0, તો તે સંજોગોમાં Z બરાબર 0. ઘણી રીતે પૂછી શકાય. તમને એવો પ્રશ્ન પૂછે કે Cu2+ નું EDTA સાથેનું સંકીર્ણ બનાવવામાં આવે તો સંકીર્ણનો વીજભાર કેટલો? Cr3+ નું EDTA સાથેનું સંકીર્ણ બને તો સંકીર્ણનો વીજભાર કેટલો? એવો પ્રશ્ન પૂછે. પ્લેટિનમ 4 નું EDTA સાથેનું સંકીર્ણ બને તો સંકીર્ણનો વીજભાર કેટલો? તો આ રીતે જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે અને કેરફુલી ધ્યાન લેવાનું. અહીંયા સમઘટકતાનો એક જે ભાગ છે એ આપણે કમ્પ્લીટ કર્યો. ટેક્સ્ટ બુકમાં જે છે એ તો કમ્પ્લીટ કરેલા છે જ. હવે આની પર આધારિત થોડા પ્રશ્નો પણ પૂછાય છે. એ ટોટલી MCQ કઈ રીતે પૂછાય છે તો નેક્સ્ટ પીરિયડ એવો આવશે અને એમાં MCQ બેઝ જે નોલેજ છે એ આપવાનું એના માટે આપણે પ્રયત્ન કરીશું. બરાબર? તો આજનો લેક્ચર બરાબર તૈયાર કરજો. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ.